जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो आयर्याणं। नमो वत्सायाणं। नमो वत्सायाणं। नमो लोये सव्व साहुणं। नमो लोये सव्व साहुणं। ऐसो पंच नमुकारो। ऐसो पंच नमुकारो। सव्व पावपणासनो। सव्व पावपणासनो। मंगलानंच सव्वेसिं। मंगलानं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीએ प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध
परम गुरु सत्यम निश्चय वंद्य है तैत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम् सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे अंतर्यामी परमात्मा हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો जय सच्चिदानंद જેને જેને પ્રશ્ન પૂછવા હોય એ સ્લીપ આપી છે એમાં પ્લીઝ લખો તો તમારા માટે સારું છે બધી જ સ્લીપોના હું ઉત્તર આપીશ એકે સ્લીપ અહીંયા બાયફર્કેટ કરવામાં આવતી નથી સેન્સર કરવામાં આવતી નથી ડાયરેક્ટ મારી પાસે પહોંચે છે અને વચ્ચે કોઈ એ સ્લીપને વાંચતું નથી ખ્યાલ આવી ગયો એ ભૂતકાળના અનુભવને ભૂલી જાઓ અહીંનો અનુભવ જુદો છે ના ખુલાસો કરી નાખું ને એટલે કોઈને એમ લાગે ચિઠ્ઠી પહોંચશે કે નહીં જવાબ આપશે કે નહીં એવું બનશે નહીં પણ ચિઠ્ઠી હોય તો મને ઈઝી પડે બીજું કઈ કારણ નથી અને કોઈની પ્રશ્નો મનની મનમાં ના રહી જાય ચિઠ્ઠી આવી જાય ગઈકાલે આપણે એક ભાઈનો પ્રશ્ન હતો કે આવતીકાલે સમય મળે તો બ્રેઇન અને માઇન્ડ એના વિશે વિગતવાર સમજાવજો જેને કારણે જે ઘણા બધા લોકોને બ્રેઇન અને માઇન્ડ એક જ છે એવું પણ ખ્યાલ છે અને ઘણાને એ પણ ખ્યાલ છે કે મન એક જ પ્રકારનું અથવા કેટેગરીનું હોય છે એવી પણ કેટલાકને સમજણ છે તો
આજે આપણે એના વિશે વિગતવાર વાત કરીએ, પછી પ્રશ્નોત્તરી લેશું. બ્રેન એ ફિઝિકલ છે. બ્રેનને ડોક્ટરો જોઈ શકે, રિપેર પણ કરી શકે, બ્રેન હેમરેજ પણ થાય અને બ્રેનમાં આવેલા સંકેતોને રેકોર્ડ પણ કરી શકાય. બ્રેનને જે ડાટા આપવામાં આવે, સંકેતો, એ પ્રમાણે એ બોડીનું સંચાલન કરે. આખા ફિઝિકલ બોડીનું સંચાલન બ્રેનથી થાય છે. અને બ્રેન ડેડ થઈ જાય, ખ્યાલ આવી ગયો, એટલે માણસ ઇનએક્ટિવ થઈ જાય. મન એ બ્રેનથી ટોટલ જુદું છે. મન ફિઝિકલ નથી, સૂક્ષ્મ છે. કેવું છે? વિચારો કરવાની એ એનો સ્વભાવ છે. વિચારો, એટલે વિચારોની અંદર ઝીરો થી માંડીને 100% સુધીની તાકાત વિચારોમાં છે. 0 થી માંડીને 100% સુધીનો પાવર માઇન્ડમાં છે. માઇન્ડમાં એવો વિચાર આવે કે હું મરી જઈશ તો, આ ખાલી વિચાર જ આવે, એની અસર થાય, આખી રાત ઊંઘ ના આવે, ના સમજાય. કોઈ ક્રિયા, કોઈ સંજોગ, ખાલી શું છે? એનો પાવર જુઓ. બ્રેન નો પાવર નથી, વિચારનો પાવર છે. ખ્યાલ આવી ગયો? આપણે અમેરિકા ગયા હોય ને ઇન્ડિયામાં આપણો મિત્ર હોય તો કે તમારા સ્ટોકના ભાવ તમારે 4 ગણા થઈ ગયા, તો ત્યાં ખુશી થાય આપણને, જો ભૂલતા નથી. ખ્યાલ આવ્યો? ખાલી વિચાર જ આવ્યો. મન તો છે સંસાર તરવાનું નામ. મન એ સંસારમાં ભટકાવનારું છે અને મન એ સંસારથી મુક્ત કરવાનું પણ સેમ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એના ઉપયોગ જુદા છે. મન 2 પ્રકારના નથી. એવું માઇન્ડ, જેનો રોલ મેં કીધો, એવું માઇન્ડ આપણા શરીરમાં 2 પ્રકારનું છે. એક ડિસ્ચાર્જ માઇન્ડ, જે ગયા અવતારમાં તૈયાર થયેલું છે. કર્મો બાંધવા માટે જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો ઉપયોગ કર્યો હતો પાછલા અવતારમાં, એ મન અત્યારે ડિસ્ચાર્જ છે, જેના દ્વારા તમારે અત્યારે કર્મ ભોગવવાના છે. જે મનથી બંધાયા એ જ મનથી ભોગવવાના છે. કારણ કે એને જેમાં સુખ લાગતું હતું એ જ સંજોગ મળે તો જ એને સુખ લાગે. ના સમજાયું? બીજો સંજોગો તો સુખ ના લાગે. ખ્યાલ આવ્યો? વાઈફને આપણે ડ્રેસ આપીએ બર્થડે, એ ક્યારે ગમે? એની પસંદગીનો હોય, એનાથી મોંઘો હોય તો ગમે, જો બોલતા નથી. એની પાછળ શું કામ કરે છે? માઇન્ડ. હવે સમજાય છે? એ માઇન્ડમાં તમને બહારના સંજોગોમાં સુખ ત્યારે લાગે, તમારું એવું માઇન્ડ લઈને આયા હોય તો. એ સંજોગોમાં પાછા બીજા બધાને સુખ લાગે, કારણ કે એનું માઇન્ડ નથી એવું. એટલે ડિસ્ચાર્જ માઇન્ડ છે એ સંજોગોને આધારે ભોગવે છે, ગમતા અથવા તો ના ગમતા સંજોગો. ખ્યાલ આવ્યો છે? એ ડિસ્ચાર્જ માઇન્ડ મિકેનિકલ છે અને ઓટોમોડ છે. ગયા અવતારનું ચાર્જ આ અવતારમાં ડિસ્ચાર્જ. એમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એઝ ઇટ ઇઝ હોય, એઝ ઇટ ઇઝ.
પણ એ મિકેનિકલ કામ કરે, ઇન્ડિપેન્ડન્ટ કામ ના કરે. એને જગતના લોકો કોન્શિયસ કહે છે. કોન્શિયસ માઇન્ડ. કયું? કોન્શિયસનેસ કહો કે કોન્શિયસ માઇન્ડ કહો. સામાન્ય લોકો એને કોન્શિયસ કહે છે. ફિલોસોફીની ભાષામાં એને કોન્શિયસ કહે છે. એવું બીજું આવે છે સબકોન્શિયસ. કોન્શિયસ માઇન્ડ ને સબકોન્શિયસ. એ સબકોન્શિયસ માઇન્ડ એ સૂક્ષ્મ છે પણ એક્ટિવ છે. એની અંદર બધા આજના ડાટા સેવ થાય છે અને એનો ઉપયોગ કરીને નવા કર્મો બાંધે છે. 25 વર્ષ પહેલા બનેલો પ્રસંગ પણ એની પાસે સ્ટોરેજમાં હોય ને આજે પાછું એને ક્રોધ આવે યાદ કરીને. ખ્યાલ આવે? એવી એટલે કહેવાનો મતલબ છે એ સબકોન્શિયસ માઇન્ડ એ એક્ટિવ છે. કોન્શિયસ માઇન્ડ એ ફિઝિકલી એક્ટિવ છે. કેવું છે? જે આ શરીરના સંચાલન માટે કામ કરે છે. મન વચન કાયાના ભોગવટા માટે કામ કરે છે. અને જે સબકોન્શિયસ માઇન્ડ છે એ નવા કોઝ બનાવવા માટે એનો રોલ છે. નવા કારણો, નવા કર્મ બનાવવા માટે. એમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે વસ્તુ છે સબકોન્શિયસમાં પણ. હવે આ ડોક્ટરોની ભાષામાં તમને પ્રૂવ કરું કે ઓપરેશન કરો ત્યારે પણ સબકોન્શિયસ માઇન્ડ 100% એક્ટિવ હોય. બોલતા નથી એટલે ઓપરેશન વખતે અંદર પોતે લાઈવ છે એવો બધાને અનુભવ હોય જો બોલતા નથી. પણ કોન્શિયસ માઇન્ડ ઇનએક્ટિવ હોય કે જે આ બોડી સાથે એટલે ચીરો મૂકે તો પેઇન થાય. હવે સમજી ગયા કે ના સમજ્યા? જે આ શરીર સાથે જોડાયેલું છે એ માઇન્ડ ઇનએક્ટિવ થઈ ગયું. જે કોન્શિયસ હતું તે એને બેરું કરી નાખ્યું એટલે બ્રેઇન ઇનએક્ટિવ થઈ ગયું. એટલે આ શરીરમાં ગમે તે કરે અહીંયા સંકેતો પહોંચે નહીં. પણ સબકોન્શિયસ માઇન્ડને ક્યારે બેરું ના કરી શકાય. હવે સમજાય છે કે નથી સમજાતું? સબકોન્શિયસ માઇન્ડ ક્યારે અનકોન્શિયસ ના હોય. માતાના ગર્ભમાં એક્ટિવ હોય, ઉગાડી આંખે એક્ટિવ હોય અને સપનામાં એક્ટિવ હોય. આ બધી વાતો આપણે ભૂતકાળમાં કરેલી છે, નવી. એ સબકોન્શિયસ માઇન્ડના આપણે બે પ્રકાર પાડ્યા. શું પાડ્યા? સમજવા માટે. બીજું મન નથી પણ પ્રકાર બે છે, રોલ બે છે સબકોન્શિયસના. સબકોન્શિયસ માઇન્ડમાં જ્યારે રિલેટિવ સત્યની વાતો છે, કઈ વાતો છે? ત્યારે સંસારને લાયક અને સહાયક કર્મો બાંધે છે. એ જ સબકોન્શિયસમાં જ્યારે યુનિવર્સલ ટ્રુથ, શું કીધું? જેને આપણે સુપર કોન્શિયસ કહીએ છીએ. યુનિવર્સલ ટ્રુથ મેસેજ છે. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, આત્મા, આ વિઝન છે. તો એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો બાંધે છે. એટલે મેં એને સુપર કોન્શિયસ કીધું. શું કીધું? હા, કોન્શિયસ, સબકોન્શિયસ, ત્રીજું સુપર કોન્શિયસ અને ચોથું યુનિવર્સલ કોન્શિયસ કે જેની અંદર કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના કામ કર્યા જ કરે છે. તમે એને જાણો કે ના. યુનિવર્સલ કોન્શિયસ જેને એટેચ થવું હોય તો થાય, ના થવું હોય તો, પણ એ તો એનું કામ કર્યા જ કરે છે. 6 તત્વો ને કુદરતી કાનૂન ચાલ્યા જ કરે છે. યુ આર કનેક્ટ ઓર નોટ.
એવી રીતે આ રિલેટિવ દુનિયા પણ ચાલ્યા જ કરે છે. તમારે એટેચ થવું છે કે નહીં એ તમારો સબ્જેક્ટ છે. યસ કે નો? અહીંયા મારામારી થતી હોય તો બધાએ જોવી જરૂરી નથી. ખ્યાલ આવ્યો? એમ રિલેટિવ સત્યનો સબ્જેક્ટ એ પણ આ બહારના જગતના આધારે છે. એમ યુનિવર્સલ ટ્રુથનો જે સબ્જેક્ટ છે એ સનાતન સત્યના આધારે છે. પેલું રિલેટિવ સત્યના આધારે છે. એટલે રિલેટિવ સત્યનું જે કોન્શિયસ છે એને આપણે સબકોન્શિયસ કીધું. યુનિવર્સલ ટ્રુથ કોન્શિયસ જે છે એને આપણે સુપર કોન્શિયસ કીધું. અને એના ઉપર યુનિવર્સલ કોન્શિયસ છે જે પરમેનન્ટ છે. આવી રીતે મેં 4 પ્રકારના માઇન્ડની કેટેગરીની વાત કરી. મન 4 પ્રકારના નથી, મન તો 2 જ પ્રકારના છે, કોન્શિયસ અને સબકોન્શિયસ. સમજાયું? એટલે અનાદિકાળથી આ જે આપણું જે માઇન્ડ છે એ માઇન્ડની અંદર સબકોન્શિયસ માઇન્ડમાં જ પુરુષાર્થ છે. જે માઇન્ડ મન વચન કાયા સાથે જોડાયું છે એમાં પુરુષાર્થ એ જીવન જીવવા માટેનું માઇન્ડ છે. શું છે? એનાથી કર્મ બંધાતા નથી. એના માટે સબકોન્શિયસ માઇન્ડ એ પુરુષાર્થ કરે. અને એ પુરુષાર્થના 2 પ્રકાર, ક્યાં રિલેટિવ સત્યનો ઉપયોગ કરે, ક્યાં સનાતન સત્યનો. 2 ઓપ્શન છે. અને સનાતન સત્યનો ઉપયોગ કરે છે ત્યારે એની પાસે યુનિવર્સલ ટ્રુથ છે વિઝનમાં. ખ્યાલ આવ્યો? અને રિલેટિવ સત્યનો ઉપયોગ કરે ત્યારે એની પાસે આ રિલેટિવ દુનિયા છે. એમાંથી સાર કાઢીને નવા કર્મો બાંધે છે. સમજાયું કે નહીં? બસ. મેં દરેક વાતો વિસ્તારથી સાદી સીધી ને સરળ ભાષામાં સમજાય છે. ગોળ ગોળ વાંકી ચૂકી એવું છે નહીં. પણ મેઇન વસ્તુ બ્રેન અને માઇન્ડ બંને કેવું છે? માઇન્ડને રેકોર્ડ કરી શકાય, બ્રેનને રેકોર્ડ કરી શકાય. બ્રેન ફિઝિકલ છે, માઇન્ડ નોન ફિઝિકલ છે. બ્રેન મિકેનિકલ કામ કરે છે ડાટા પ્રમાણે. ખ્યાલ આવ્યો? મિકેનિકલ કામ કરે છે. જેમ સોફ્ટવેર છે અને હાર્ડવેર છે. હવે સોફ્ટવેર તમારું ફિક્સ થઈ ગયું. આખી દુનિયામાં બધા ઠેકાણે એક જ પ્રકારનું માનો કે સોફ્ટવેર હોય, પણ તમે ડાટા જેવો નાખો તો રિઝલ્ટ બધાને અલગ અલગ મળે. એટલે બ્રેન એક પ્રકારનું મિકેનિકલ સોફ્ટવેર છે. મિકેનિકલ જે શરીરના સંચાલનમાં અહીંયા આમ દબાવો એટલે અહીંયા મેસેજ પહોંચે છે એ સોફ્ટવેરને કારણે છે. ખ્યાલ આવી ગયું? પણ અહીંયા દબાવવાથી સુખ થાય દુઃખ થાય એ જ્ઞાન થઈ ગયું. એ શું થઈ ગયું? એ સંકેત પહોંચે એ સોફ્ટવેર છે, પણ સંકેત કયા પ્રકારનો છે એ જ્ઞાનમાં કન્વર્ટ થાય. હવે ખ્યાલ આવી ગયો? સોફ્ટવેર કોમન છે, બધામાં સોફ્ટવેર કોમન છે. ડાટા બધાનો જુદો, ઇનપુટ જુદું છે એટલે આઉટપુટ જુદું આપે છે. એટલે આવી રીતે આના સબ્જેક્ટમાં કોઈને પ્રશ્ન પૂછવા હોય તો પૂછી લો. એટલે પછી આપણે પ્રશ્ન કરી લઈએ એટલા માટે. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જે સુપર કોન્શિયસ જે આપણે કહ્યું તો એ મનુષ્યના પોતાના પુરુષાર્થમાં જાય. ના, સુપર કોન્શિયસ પુરુષાર્થમાં જાય અને જે યુનિવર્સલ કોન્શિયસ છે એ નેચરમાં છે. તમે જો એની સાથે કનેક્ટ થાઓ છો તો તમે તમારા વિઝનની અંદર તમારો યુનિવર્સલ કોન્સેપ્ટ સાથે કનેક્ટ થઈ ગયા. હા, જેને આપણે કુદરતનો કાનૂન કહીએ છીએ. કુદરતી કાનૂન ને કુદરતી રચના એ આખું પેકેજ યુનિવર્સલમાં આવે, એ રિયલમાં આવે, પેલું રિલેટિવમાં આવે. ઓકે. સબકોન્શિયસમાં જ્યારે રિલેટિવ ટ્રુથ આવે તો બધું રિલેટિવ જ આવે. રિલેટિવ એટલે ટેમ્પરરી. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો. અને યુનિવર્સલ એટલે પરમેનન્ટ. બધું ટેમ્પરરી કશું જ ના હોય. પરિવર્તિત થાય પણ ટેમ્પરરી અવસ્થા ટેમ્પરરી હોય, તત્વ કાનૂન પરમેનન્ટ હોય. ને બધી અવસ્થાને એક જ ટાઇટલ લાગુ પડે, કુદરતી રચના.
અવસ્થામાં બધી રિલેટિવ સત્રમાં બધી અવસ્થાને અલગ અલગ ટાઇટલ લાગવું પડે. આ ગમતી અવસ્થા, આ ના ગમતી, આ મારી છે, આ તારી છે, આ મેં કર્યું, તે કર્યું, મેં ભોગ્યું, તે ભોગ્યું, આવા બધા વિકલ્પો રિલેટિવ ટ્રુથમાં હોય. યુનિવર્સલ ટ્રુથમાં એક જ વસ્તુ આવે, કુદરતી. ખ્યાલ આવ્યો? બધું યુનિવર્સલ હોય. ઇન્ડિવિડ્યુઅલ મારામારી કરે તોય કુદરતી, પ્રેમ કરે તોય ટાઇટલ જ ના બદલાય. યુનિવર્સમાં બધું યુનિફોર્મ હોય. ખ્યાલ આવ્યો? અને પુરુષાર્થનો અંત આવી જાય તો બી યુનિવર્સલ કોન્શિયસ તો એ તો એને રહેવાનું છે. મોક્ષે જાવ તો એ અહીંયા રહેવાનું છે અને નેચરમાં છે. હા, એ તો પરમેનન્ટ છે ને. એલિમેન્ટ્સ અને લો આ યુનિવર્સમાં પરમેનન્ટ છે. ખાલી ડાટા પ્રમાણે અવસ્થાઓ બદલાય છે. એ અવસ્થાનું ક્રિએશન તો પછી કુદરતી રચના જ છે, પણ તમારું જે ડાટા ફીડ કરો છો પ્રોગ્રામ એક જ છે. જેવો ડાટા નાખો છો એવું રિઝલ્ટ આવે છે. એટલે અત્યાર સુધી આપણે એ યુનિવર્સલ લો છે એને કનેક્ટ થવાનો કોન્સેપ્ટ જ નહોતો. આ તમે પહેલી વાર યુનિવર્સલ લો હતો, ખાલી કોન્સેપ્ટ કનેક્ટ એની સાથે કનેક્ટ થવાનો કોન્સેપ્ટ આપણા ઋષિ મુનિઓ થતા હતા, પણ એ વખતે પ્રેઝન્ટેશન એ લોકોની ભાષામાં કર્યું હશે. આઈ ડોન્ટ નો, પણ વર્તમાન જગતમાં એ વસ્તુ એ વાત નથી. વર્તમાન જગતમાં ખ્યાલ હવે ખ્યાલ પૂછું બીજું કઈ ના, બસ એક એટલું જ કે તમે જે આ કોન્સેપ્ટ કીધો, જે આપણે પહેલા ભૂતકાળમાં કહેલું છે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ, એ એના પેરેલલ જ છે ને? એના પેરેલલ જ છે. બીજી રીતે ખાલી એમાં બ્રેઇન ને માઇન્ડ જુદો પાડ્યું. ઓકે, ડન. જય સચ્ચિદાનંદ. આ શું મને જે એંગલ થી પૂછે એંગલ થી હું જવાબ આપું ને સાહેબ. આ એટલે બધા એંગલ થી ક્લિયર થઈ જાય છે. હા, જો બધી વસ્તુ ભણવાની જ, પાછલી જે કીધી છે એની સાથે આ મળે જ, પણ મને કયા એંગલ થી પૂછ્યું તો મેં એ એંગલ જવાબ આપ્યો. અહીંયા બ્રેન અને માઇન્ડ નો પ્રશ્ન આવ્યો. પેલું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ નો વાત હતું. ખ્યાલ આવે? એટલે તમે શું પ્રશ્ન પૂછો છો એના આધારે મારો જવાબ છે. અહીંયા ખાલી એમને ડિફરન્સ પાડવો તો બ્રેન અને માઇન્ડ. તો તમે એની અંદર ડીપનેસમાં ગયા. એટલે મેં એટલામાં ડીપનેસમાં ગયા કે એક સબ્જેક્ટ મેં કમ્પ્લીટ કર્યો. ભલે તમે મને પૂછો કે નથી પૂછો, પછી એના ઉપર તમે ભલે ડિસ્કશન કરો, કારણ કે હું અધૂરો કહ્યું તો પછી અધૂરો જ રહેશે. ચાલે. એના કરતા એકવાર પૂરું કરી નાખ્યું, પછી તમે ભલે મનોમંથન કરી અને એને લગતા કોરિલેટેડ ક્વેશ્ચન કરો એટલે બધું ક્લિયર થઈ જાય. અધૂરું પ્રેઝન્ટેશન ના થાય. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ આમ. જય સચ્ચિદાનંદ. અવાજ આમાં ધીરો આવે. ઓકે, જે માઇન્ડ જે છે, તમે જે કીધું બ્રેઇન લાઈવમાં, એકચ્યુઅલી તો એનું કોઈ તત્વ નથી અને ફિઝિકલ કોઈ પણ રીતે ટેસ્ટિંગમાં પકડાતું નથી. છતાં એના આધારે તમને 5 તત્વોનું બોડી પણ મળે છે. તો એને પકડવું કઈ રીતે કે ભાઈ એ હાજર છે અને વર્ક કરી રહ્યું છે? એને પકડવાનું નથી કે સમજવું? હા, એને સમજી શકાય, કારણ કે એ તમારી અજ્ઞાનતાનું પ્રદર્શન છે. શું છે? દાખલા તરીકે આ સંસાર એના કારણે ઊભો થયો છે અને આ સંસાર એના કારણે સમાપ્ત થશે. પણ એ માઇન્ડથી જો સંસાર લક્ષી કરીએ તો બી બોડી છે, સંસાર લક્ષી ના કરો તો પણ બોડી છે. બોડી તો રહેવાની. તો જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કર્મ ફળ છે, અને ફળ હોય તો બોડી જોઈએ. તો એને ઇનએક્ટિવ કરવાનો આઈડિયા શું? એને ઇનએક્ટિવ કરવું એટલે કે મન શૂન્ય ક્યારે થઈ જાય એ સમજી જાઓ. જ્યારે અજ્ઞાન ન રહે તો પછી મનની જરૂર જ નથી. અજ્ઞાન કાઢવા માટે આપણે એને કાઢવું જ જોઈએ. લોન લઈએ ત્યારે જોઈએ ને, પેમેન્ટ કરવા માટે બેંકમાં જવું પડે. ત્યાં સુધી બેંક છોડશે? લોન લઈને ઘેર આવી ગયા પણ 3 વર્ષ ભરવા જવું પડે કે ના? હવે તો એકવાર લઈને આવી ગયો, જવાની ક્યાં જરૂર છે? એટલે લાઈવ મનને અત્યાર સુધી તમે જોઈન્ટ થયા તો સંસાર વાળો બોડી મળી, પણ જીરો કરવું પડશે ને. એ કોણ કે જીરો? એ જ માઇન્ડ થી કરવાનું. જે મન રિલેટિવ સત્યની વેલ્યુ કરતું હતું તારે પાવરફુલ થયું રિલેટિવ. હવે એ જ મન યુનિવર્સલ નું કરે વેલ્યુ તો ઝીરો થાય. વે ટુ ઝીરો. યુનિવર્સલ લો માં આપણે એ દિમાગને સિગ્નલ શું આપ્યું? હું શુદ્ધાત્મા છું. હા, એવું માનવાનું રો મટીરિયલ આપ્યું. ઓકે, પછી કેમ કે કુદરતના કાનૂનમાં એ રો મટીરિયલનું કોઈ બોડી બનાવવા માટેનું મટીરિયલ નથી.
બનેલું નથી તો પછી એટલે એક એ આઈડિયા આપ્યો ને કે હું શુદ્ધાત્મા છું, એનું કોઈ રો મટીરિયલ નથી. અત્યાર સુધી તમે જે સારા કર્મો કર્યા તો રો મટીરિયલમાં નરકનું બોડી મળ્યું, દેવલોકનું બોડી મળ્યું, કેમ કે કુદરતના કાનૂનમાં એનો રો મટીરિયલ છે. એટલે આ માઇન્ડને કંટ્રોલ કરવા માટે તમે એને એક એવું વર્ક આપી દીધું કે હું શુદ્ધાત્મા છું એ માન્યતાથી તું માનવાનું ચાલુ કરી દે, અને એનું કોઈ લોમાં મટીરિયલ નથી, માટે તમે સ્વભાવ રૂપે એક દિવસ જીરો થઈ જાઓ. ને આત્માની વાત કરો છો કે મનની વાત કરો છો? જેમ અહીંયા બોડી કીધું તો અહીંયા શું કીધું? બોડીને અહીંયા બોડી કીધું તો અહીંયા શું છે? એમ અહીંયા બોડી છે તો અહીંયાથી બોડીને જીરો કરવાનું સાધન છે કે હું શુદ્ધાત્મા છું. એ પ્રયોગ તમે અમને આપ્યો અને એ પ્રયોગ અમે ચાલુ કર્યો, બરાબર છે. માન્યતા રૂપે લાઈવ વાળાએ માની, એકચ્યુઅલી તો એ શુદ્ધાત્મા છે નહીં, પણ એક કાઉન્ટર વેઇટ માટે એને તમે આપણે પ્રયોગ કર્યો. હવે એ પ્રયોગ આજથી લગી જેટલા પ્રયોગ કર્યા એનું બોડી મળી. આનું કોઈ રો મટીરિયલ નહીં હોવાથી આપણને બોડી નથી મળતું. બોડી ના મળે એના માટેનો પ્રયોગ છે કે મળે એનો પ્રયોગ નથી. મારા આજ રેકોર્ડિંગમાં જોયું, કારણ કે હું શુદ્ધાત્મા છું તો મારે અનુભવી શુદ્ધાત્માની કરવાની છે, તો પછી પ્રકૃતિ કઈ રીતે મળે? એટલે વે ટુ બોડી ના મળે એ માર્ગે તમે જઈ રહ્યા છો, વે ટુ. પણ જ્યાં સુધી તમે એ વે ટુ માં કર્મ બાળશો ત્યાં સુધી બોડી તો મળશે, પણ તમે વેઠવું છો. પહેલા સંસારમાં વેઠવું હતા, હવે મોક્ષ તરફ વેઠવું છે. એટલે જ્યાં સુધી તમારું માઇન્ડ આ સંસાર સંબંધીમાં ઝીરો નહીં થાય, માઇન્ડ ક્યારે એક્ટિવ હોય? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. હવે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ ઝીરો થઈ ગઈ વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, તો પછી માઇન્ડની જરૂર નથી. માઇન્ડ એક્ટિવ કઈ રીતે રહે? શું એનો રોલ શું પછી? કઈ જ નહીં. એટલે હું શુદ્ધાત્મા છું એ માનવાથી તમને પર્સન્ટેજ વાઇઝ બોડી મળશે, પણ તમે એના ભોગવનારા નહીં. આ કેવી વસ્તુ છે તમને સ્થૂળ સમજાવવું એટલે આમ જડબે સલાક બેસી જશે. સૂક્ષ્મ દાખલામાં થોડી વાર લાગે, ખ્યાલ આવ્યો? પણ સ્થૂળ દાખલો જડબે સલાક બેસી જાય. કેવો બેસી જાય? હા, બે દાખલા આપીશ. ઓકે. પહેલો દાખલો કે આ મારું મકાન છે, પૈસાથી લીધેલું છે, મારા નામે છે, આ બધું હકીકત છે, બરાબર છે. હવે આ બારીનો ગ્લાસ તૂટે શું કરવાનું? કોણે કરાવવાનું? નળ ખરાબ થઈ જાય તો, ટાઇલ્સ ઉકળી જાય તો, આ ભીત ખરાબ થઈ જાય તો, પંખો ખરાબ થઈ જાય, ફ્રીજ ખરાબ થઈ જાય, મકાન રિલેટેડ જે કંઈ હોય એ બધું મારે કરાવવું પડે, કારણ કે માલિક કોણ છે? હું છું. હવે એ મકાન આપણે એઝ ઇટ ઇઝ વેચી માર્યું, એટલે મકાન અને મકાનની બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ છે, પણ માલિક. તો આપણે એ સંદર્ભમાં વિચાર, આખું મકાન પડી જાય તો એ વાંધો? જો બોલતા નથી, ક્યાં કેમ અસર નથી થતી? નહીં, માઇન્ડ તો છે, મકાન છે, આપણે છે. કેવું સમજણ પડે છે? કેવું સમજણ પડે છે? તો અહીંયા ખબર પડી જોઈએ ને કે તમે ચંદ્રરામ શુદ્ધાત્મા થયા પછી મકાન બદલાયું કે નહીં? બોલતા નથી. હવે તમે ચંદુલાલ છો કે શુદ્ધાત્મા છો? તો ચંદુલાલને જે થાય એની અસર તમને કેમ થાય? હવે આ મકાન નથી લેવા, મકાન બને છે, લેવા દેવા પછી એ વિકલ્પની જરૂર. ચંદુલાલને શું થયું એ મારો પ્રશ્ન. ચંદુલાલ ભલે ગમે તે થાય, પણ એ મારો પ્રશ્ન નથી, કારણ કે હું શું છું? એ ઉડી ગયું. ચંદુલાલ સંપત્તિ મન ઉડી ગયું. આનું નામ પ્રયોગ કહેવાય. બીજો દાખલો આપું, ખ્યાલ આવ્યો? બીજો દાખલો આપું. આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, મેળામાં કે ભીડમાં, અને આપણે વાઈફ અને હસબન્ડ ભૂલથી છૂટા પડી ગયા ભીડને કારણે. પડવું નતું પણ પડી ગયા. હવે આપણને તો ખબર છે કે ભાઈ આટલી ભીડમાં હોધવું કેમનું, ખ્યાલ આવ્યો? એટલે આપણને એક જ ખબર છે, એને ડ્રેસ કયો પહેર્યો છે, બીજું તો કઈ રીતે ખબર પડે? વાળ ઉપર ખબર પડે નહીં, ખ્યાલ આવ્યો? એટલે આપણને દૂરથી દેખાય કે હા આ ડ્રેસ બરાબર છે, એ જ મારી વાઈફ છે, ખ્યાલ આવી ગયો? અને પછી આપણે પહેલા તો દૂરથી બૂમો પાડીએ, બરાબર છે, પણ બૂમ એટલી પાવરફુલ ના જાય, અને ધીમે ધીમે આપણે તે દિશામાં જઈએ.
જ્યારે 40-50 ફૂટ દૂર થયા પછી ખબર પડી આ તો મારી વાઈફ નથી, એટલે વિચાર આટલું જ ખ્યાલ આવ્યું. શું કહું છું? આ બિલીફ કેટલી મોટી વસ્તુ સમજતા જો બહુ તમને વાર લાગશે. હું તો તમને આ જાડી ભાષામાં કહું છું, મન કેટલું પાવરફુલ છે એને સમજવું બહુ મુશ્કેલ છે સાહેબ. સાધુ સંત સંન્યાસીઓ પણ એને નથી સમજી શકતા. એટલે જાડી ભાષામાં સમજવું એને સમજ્યા ના કહેવાય. એ સૂક્ષ્મની તાકાત સમજો. એ જ આખા લાખ અવતારનું સર્જન કરવાનું કારણ છે. લાખ અવતાર સર્જન કરવાનું કારણ, દેવગતિ નરગતિ અપાવવાનું કારણ પણ મન જ છે. વાસુદેવ પ્રતિવાસુદેવ ચક્રવર્તી તીર્થંકર પદ અપાવવાનું કારણ પણ મન છે. આ બધું સમજવું જોઈએ. અને મોક્ષે જવાનું કારણ એ અમન છે. એનું કોઈ તત્વ નહીં, કોઈ ફિઝિકલ અસ્થિ નહીં, છતાં એ તો એટલે તો કીધું કે આ દુનિયા બિલીફ થી ચાલે છે. શેનાથી ચાલે છે? વિચાર તો કરો. છોકરો એના ઘેર મોટો થાય, છોકરી એના ઘેર મોટી થાય. મા બાપ જુદા, ઘર જુદું, ગામ જુદું, કલ્ચર જુદું, સંસ્કાર જુદો, પરિવાર જુદો, બધું જુદું. પણ જેવા 7 ફેરા ફર્યા કે મારી વાઈફ, આપણે ક્યાંથી થઈ ગઈ તારી તે કર્યું શું? તો કે ફેરા ફર્યા. આ સાયકોલોજી છે કે બીજું છે? હકીકત છે એમ કહો મને. સાયકોલોજી. ક્યાં લઈ ગયું? હવે કે મારા સસરા તે શું કર્યું? તો કે વાઈફ ને બન્યું એટલે. કાકી સાસુ માં તે શું કર્યું? તો કે બન્યો એટલે. તો આ તો સાયકોલોજી છે દુનિયામાં. બોલતા નથી. આપણે છોકરા કર્યા, એના કે છોકરા થાય, દાદા આપણે બની જઈએ. તમે શું કર્યું? કઈ નહીં કે સીધી ડિગ્રી વધી ગઈ. આનું નામ જ તો સાયકોલોજી. સાયકોલોજી એટલે માનવાનું. હકીકત આ દુનિયા એનાથી ચાલે છે. દુનિયા રિલેટિવ સત્યથી ચાલે છે, સનાતન સત્યથી સમાપ્ત થાય છે. એટલે જ્યાં સુધી રિલેટિવ સત્ય છે, ભલે સારું કોઈ ખરાબ, ત્યાં સુધી દરેકનું મન ચાલ્યા કરશે. અને સનાતન સત્ય થાય એટલે ધીમે ધીમે મન થાય. એ શું કહે છે? સનાતન સત્યનો મતલબ રિલેટિવ સત્યમાં એક જ પ્રયોગ આવે, નેતિ નેતિ નેતિ. જેને ગુજરાતીમાં કમાય નોય મારું, નોય મારું, નોય મારું. એમ કરતા કરતા 0 સુધી ક્યાં જગતમાં આત્મા સિવાય આ રિલેટિવ સંબંધી જે કે શરીર અને સત્તા સંપત્તિ સંબંધ સાધન મન બુદ્ધિ ચિત્ત બધામાં કશું મારું, તો મન શું થઈ જાય? શૂન્ય થઈ જાય. કેમ કે એક વખત શાંતિથી વિચારતા વિચારતા તમે જે આ પ્રયોગ આપ્યો ને કે ભાઈ હું શુદ્ધાત્મા છું, મેં કહ્યું અહીંયા સારું માન્યતાથી દરેક વસ્તુ મળે છે, તો આ માન્યતા પકડાઈ દેવાનું કારણ શું? કેમ કે અત્યાર સુધી બધી માન્યતાથી શરીર ઊભું થયું, તો એ દરેક માન્યતાનું રો મટીરિયલ કુદરત પાસે હતું, એટલે તમને ફિઝિકલ બોડી આપી, એટલે તમને એક એવી માન્યતામાં કામે લગાડી દીધા જેનું રો મટીરિયલ કુદરતમાં નથી. એનું રિઝલ્ટ શું આવ્યું કે ભાઈ મૂળ સ્વભાવ ખુલ્લો થાય. બહુ સરસ. હવે તમે બોલો 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 બેટા. જેને આ રિલેટેડ પ્રશ્ન પૂછો પૂછી લેજો બધા. બોલો પછી તમે પૂછો. એમનું માઇક યલો છે. સુપર કોન્શિયસ માઇન્ડ જે છે ને તમે કીધું ને, હા, ધેટ ઇઝ ટુવર્ડ યુનિવર્સલ ટ્રુથ જઈ રહ્યું છે. યસ. અને યુનિવર્સલ ટ્રુથ એટલે ઈ મૂળ આત્મા જેવી વાત છે કે છે. યુનિવર્સલ ટ્રુથ નો સિમ્પલ જો ડેફિનેશન આપ્યું હોય આપણા સમજવા માટે, યુનિવર્સલ ટ્રુથ નો મતલબ થાય આપણું કશું નથી. તત્વ પણ કુદરતના, કાનૂન કુદરતનો, અવસ્થા કુદરતની. આપણે તો ઓબ્ઝર્વર. નો ઓપિનિયન અબાઉટ રિલેટિવ ટ્રુથ. પતી ગયું. એટલે સુપર કોન્શિયસ માઇન્ડ જે ટુવર્ડ યુનિવર્સલ ટ્રુથ જવાનો પુરુષાર્થ કરે છે, જ્યારે પહોંચી જાય છે ત્યારે એને એવું થઈ જાય માઇન્ડ તમારું પહોંચી ગયા એટલે માઇન્ડ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. પછી જરૂર ક્યાં છે ઉપયોગની? તમારું કશું છે નહીં એ તમને સિદ્ધ થઈ ગયું, પછી માઇન્ડ ની ક્યાં જરૂર છે? ઉપયોગ કરવાનો હોય તો જોઈએ ને. પહેલા બાંધતી વખતે જોયું અને પછી એ માઇન્ડને શૂન્ય કરવા માટે યુનિવર્સલ ટ્રુથનો સહારો લીધો, જેથી નેતિ 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 થઈ ગયું અને નેતિ પૂર્ણ થઈ ગયું. એટલે મન, કારણ કે મન એ અજ્ઞાનતાનું સર્જન છે. શેનું સર્જન છે? નિગોદ થી એકેન્દ્રિયમાં ત્યારથી મન છે, કારણ કે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ એક ઇન્દ્રિય પર જ્ઞાન છે ને.
એટલે આજે કે ને કે આપણી બિલીફનું પરિણામ, હા બિલીફનું પરિણામ કે આમાં શું છે, આમાં ખાવામાં છે, વિષયમાં છે, જે જગ્યા લાગે છે, હમ. તો ઈ મનથી જ બંધાય છે. હમ. ઈ મનથી જ બંધાય છે. હમ. બિલીફ મનથી જ બંધાય છે ને. મનથી જ બંધાય ને. મનથી જ બંધાય છે. અને clear. મનના આધારે તો ઓપિનિયન હોય તો કેવી રીતે હોય? અને આપણે હમણાં કહું ને કે મનની પાછળ જ્ઞાન દર્શન કરો, એ તો કોમન. ચિત્ત કરો ને. એટલું મન કામ ના કરે. મન બ્લાઇન્ડ છે. તો ચિત્ત એ સમજાવો તો, મનની પાસે જે ચિત્ત કામ કરે છે. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. ઓકે. એટલે આમાં કોઈ વસ્તુ જોઈ છે, કોઈ ચિત્ત વસ્તુ- ચિત્ત બે પ્રકારે કામ કરે. સ્વ પર પ્રકાશક તરીકે કામ કરે. જ્ઞાન દર્શનમાં પર છે તો એ બતાવે મનને, જ્ઞાન દર્શનમાં સ્વ છે તો એ બતાવે મનને, અને એના આધારે મન કામ કરે. કરે. હવે સમજી ગયા? એક એનો બેઝ ચિત્ત છે, રોલ મનનો છે. ઓકે. હમ? એટલે ચિત્ત જ્યારે જ્ઞાન દર્શન વગર મન કામ ના કરી શકે. જ્ઞાન દર્શન મન કામ ન કરે. ના, ચિત્તનું કામ મન બ્લાઇન્ડ છે, લાઈન છે. ચિત્તમાં જ્ઞાન દર્શન છે. ચિત્તમાં. ખ્યાલ આવ્યો? જ્ઞાન દર્શન બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ. ખ્યાલ આવ્યો? એટલે ચિત્તમાં આધ્યાત્મમાં જ્ઞાન દર્શન બહુ મોટી વસ્તુ છે, પણ ચિત્ત કરતા લોકો મનને મહત્વ આપે છે. નહીં, ચિત્તનું બહુ મહત્વ છે. મન પછીનું સ્ટેપ છે, પેલું ચિત્ત આવે. જેવું જ્ઞાન દર્શન એવું મન હોય. ખ્યાલ આવ્યો? એટલે ચિત્ત છેલ્લું આઉટફોર્મ મન છે. ખ્યાલ આવ્યો? પણ ચિત્તના આધારે મન કામ કરે. એટલે ચિત્તે કોઈ વસ્તુ જોઈ એટલી વારે એક્ઝામ્પલ છે કે ચિત્તે જોઈ કોઈ વસ્તુ અને એમાં એને એમ કહ્યું કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, તો એ મને એ રીતે ભાવ કર્યો કે એક્ઝેક્ટલી શું આવે? કઈ નહીં. ચિત્ત એને જે જ્ઞાન દર્શન પૂરું પાડે એના આધારે મન બને. કે ચિત્ત એવું દર્શન પૂરું પાડે છે કે હું શુદ્ધાત્મા છું, હમ. તો મન એ રીતે ક્લિયર થાય કે હું બી શુદ્ધાત્મા છું. Yes. અને પછી એ એક્સેપ્ટ કરે. એ એક્સેપ્ટ કરીને ડિસ્ચાર્જને જોઈ લે. બરાબર છે? ચિત્તના જ્ઞાન દર્શનને મન એક્સેપ્ટ કરે. ઓકે. એટલે આમાં ચિત્તમાં જે દર્શનમાં એ ઘણી બધી વસ્તુ જોઈ છે ને એ માઇન્ડને કેટલો માઇન્ડ બી જોઈ છે. બરાબર છે? બિલીફ બંધાય છે. પણ એ સાથે જ્ઞાનમાં બી રહેશે કે ચિત્ત કે હું શુદ્ધાત્મા છું. જ્ઞાનથી બધું જ્ઞાન અને દર્શન બે આવી ગયું ને. હા ને હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા આવી ગયું ને કુદરતી રત્ના આવી ગયું, ચંદુલાલ આવી ગયું ને રિલેટિવ સત્ય આવી ગયું. બે આવી ગયું, બંને આવી ગયું જ્ઞાન દર્શનમાં. તો એ જે નહીં, મારે પૂછવાનું એ છે કે જ્ઞાન જ્યારે ચિત્ત દર્શનમાં બધું જોયું કે ભાઈ આ જગ્યા છે, મોટી છે, સારી છે, બરાબર છે, બળવી જોઈએ, તો એ માઇન્ડે ગ્રાઉન્ડ કર્યું રિલેટિવની વસ્તુને કે ભાઈ બળવી જોઈએ બિલીફમાં. ને સાથે સાથે ચિત્ત તરત જ એવું રાખ્યું કે ભાઈ આ જે કાંઈ જોયું છે હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. આ જે જોનારો છે હું છું જ નહીં. બરાબર છે? તો માઇન્ડે બી રીતે ગ્રહણ કરી લીધું કે હું શુદ્ધાત્મા છું, મનથી મુક્ત એવું શુદ્ધાત્મા છું. આજે જે વસ્તુ છે એ અવસ્થા રૂપે છે જોનારની. બરાબર? આ રીતે કહેવાય ખરું? એટલે અવસ્થા જે છે તે, પણ અવસ્થા પાછળ રહેલો જે આપણો જ્ઞાન દર્શનથી ઊભો થયેલો અભિપ્રાય એને મન કહેવાય. જ્ઞાન દર્શનથી ઊભો થયેલો અભિપ્રાય એમને ઉત્પન્ન ના થાય. બધા એક જ દ્રશ્ય જુએ ને સરખો અભિપ્રાય ના હોય, એ એના જ્ઞાન દર્શન પ્રમાણે અભિપ્રાય હોય. અને અભિપ્રાય આશય વચ્ચે શું ફરક આવે? એ મન કહેવાય. છેલ્લો ભાગ એ મન કહેવાય. નહીં, અભિપ્રાય અને આશય વચ્ચે ફરક શું આવે? આશય એ અભિપ્રાય પછી એને એમાં રસ પડે તો એ ઇન્ટેન્શનમાં કન્વર્ટ થાય, પછી કોઝમાં કન્વર્ટ થાય. ઓકે, રસ પડે તો તો જ ને. ખ્યાલ આવ્યો? અને બીજું કે આપણે તમને કહ્યું ને કે સબકોન્શિયસ માઇન્ડ જે સંકેત આપે છે, એ સંકેતમાં સમજવું છે કે પગમાં ગોઠણમાં દુખાવો થયો, એ સબકોન્શિયસ માઇન્ડ ના આવે, એ બ્રેન આવે. સોરી બ્રેનની વાત છે, સોરી, દુખાવો થયો, બ્રેનની વાત છે, દુખાવો થયો, એ સંકેત આપ્યો દુખાવો થયો, અને ક્યાં થયો, જે દુખાવો ક્યાં થયો પગના ગોઠણમાં,
ઈ બી બ્રેનના સંકેતથી ખબર પડે છે કે ઈ જ્ઞાન છે શું છે? ના ના, એ સંકેત જ ખબર પડે ને. સંકેતથી જ આવે. અને એમાં જ્ઞાન શું આ થાય કે બ્રેનને સંકેત આવે કે દુખાવો થયો અને એ જ્ઞાન ને અચ્છા ઈ જ્ઞાન. વેદનીય કર્મનું જ્ઞાન. ના કે દુખાવો તો ને ગોઠણમાં થયો હા એ બ્રેનનો સંકેત આખામાં આવી જાય એ વસ્તુ બંને વસ્તુ. હા, એડજસ્ટ થઈ જશે જરા. એક પોઈન્ટ આમાં લઈ લઈએ તો? આત્માવાળો. પાછા બેસો તમને, નીચે ફોન બેસવું પડશે. ઓકે, હલો. એક આત્માવાળો પોઈન્ટ આમાં લઈ લઈએ. તમારો પતી ગયો? હા બધી. જ્ઞાન અને દર્શનથી મન એક્ટિવ થાય અને જ્ઞાન અને દર્શન આત્મામાં છે, તો એ રીતે કોરિલેટેડ એની હાજરી આવી ગઈ. જ્ઞાન અને દર્શન જે આત્મામાં છે એ સ્વભાવ રૂપે છે, અને જ્ઞાન અને દર્શન આ ચિત્તમાં છે એ અવસ્થા રૂપે છે. જે સમયે જે જ્ઞાન દર્શન એની પાસે છે એનો એ ઉપયોગ કરે છે, એ રિલેટિવ સત્યવાળું છે. પેલું તો પરમેનન્ટ છે, એ પરમિનેન્ટ એને વાળું સ્વભાવ કહેવાય. હા હા આને સ્વભાવ ના આ કહેવાય. તો બદલાયા કરે. એટલે સ્વભાવ વાળો અહીંયા સીધો રોલ નહીં કરે. ના કરે, કારણ કે સ્વભાવવાળો રોલ ના કરો તો એ હાજરી હોય. સ્વભાવવાળાને શું હોય? જ્ઞાન દર્શન જે શબ્દ વાપર્યો આપણે, એ આત્માને જ્ઞાન દર્શન એ સ્વભાવ કહેવાય. જ્ઞાન એટલે અસ્તિત્વ, દર્શન એટલે બ્રહ્માંડને પ્રકાશિત કરવું. પછી એ બ્રહ્માંડને પ્રકાશિત કર્યા પછી ભગવાનને કઈ રીતે જોવું, જાણવું, એ તમારા સ્થૂળ ચિત્તનો સવાલ છે. અને આ ચાવી પાછી જ્ઞાની પુરુષ પાસે. અને ત્યારથી પછી કર્મ બંધાયા કરે. એ સ્થૂળ મન જે છે, સ્થૂળ ચિત્ત છે, એ જેવું જુએ એવું એ જ્ઞાન દર્શન એક્સેપ્ટ કરે છે, મનને મોકલે છે, પછી ભાવ થવાની પ્રોસેસ થાય છે. આ બધી બંને ચાવી પાછી જ્ઞાની પુરુષ અને ઓપનર પાસે. એ વગર તો આ એક્ટિવ ઓપનર નહીં, તમને બતાવનારા કે આ પ્રોસેસ ચાલે છે, સાયન્ટિફિક પ્રોસેસ એ આ રીતની છે. હા, ઓપનર એટલે બીજું કશું નહીં. જે જ્ઞાન હતું જ એ તમને નતું ખુલ્લું થયું, એ તમને ખુલ્લું કરી આપ્યું. બરાબર. ખ્યાલ આવે ને? જે- ઓપનર આ રીતે. એટલે આખી સાયકલ કમ્પ્લીટ હા, થઈ. તમારે પ્રશ્ન પૂછવો છે? પેલા બેનને આગળ આવું થાય. મોગીજી જઈ સચિદાનંદ. તો આમાં આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરે છે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. તો ઈ આમાં કેમાં બેસે? સબકોન્શિયસ મનમાં બેસે? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ સબકોન્શિયસમાં બેસે, પણ સબકોન્શિયસમાં એને શું કહેવાય? સુપર કોન્શિયસ. જો યુનિવર્સલ ટ્રુથ સાથે કનેક્ટેડ છે તો એને સુપર કોન્શિયસ કહેવાય, અને જો રિલેટિવ ટ્રુથ સાથે કોન્શિયસ છે તો એને સબકોન્શિયસ કહેવાય. ભાવ કર્મ બે એમાં જ આવે પાછું. એમાં જ આવે ને, રિલેટિવમાં ભાવ કર્મ આવે, બરાબર. અને સુપર કોન્શિયસ એનું હોય તો એને ભાવ કર્મ ના આવે, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક આવે. ખ્યાલ આવે ને? એટલે મન એક જ છે, પણ મન રિલેટિવ સત્ય સાથે એટેચ છે, તો ખાલી એને સબકોન્શિયસ કહેવાય. એ મન યુનિવર્સલ સાથે એટેચ છે તો એને સુપર કોન્શિયસ કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? મનના રોલ બે પ્રકારના છે. હવે ખ્યાલ આવી ગયો? એક જ વ્યક્તિ છે, તમારી સામે હસબન્ડ આવો તો તમે શું કહો છો? હું વાઇફ છું. ફાધર આવો તો કે હું છોકરી છું. તમે બે છો કે એક છો? પણ રોલ એવું મનના બે રોલ છે. સબકોન્શિયસમાં રિલેટિવ ટ્રુથ છે, અને સબકોન્શિયસમાં યુનિવર્સલ ટ્રુથ હોય તો એને સુપર કોન્શિયસ કહેવાય. યુનિવર્સલ ટ્રુથ ના હોય તો એને રિલેટિવ કોન્શિયસ કહેવાય. બે રોલ છે, મન બે નથી. એક્ટિવ મન એક જ છે, અને ઇનએક્ટિવ મન પણ એક જ છે. ઇનએક્ટિવ એટલે ડિસ્ચાર્જ, એક્ટિવ એટલે ચાર્જ. એ ચાર્જ મનના બે રોલ છે, આઈધર યુનિવર્સલ સાથે એટેચ છે અથવા તો રિલેટિવ સાથે. દાદાએ સ્પેશિયલ વર્ડ્સ આપ્યો પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એટલે મનને એમને પ્રતિષ્ઠિત આત્મા શબ્દ આપ્યો. મન તો હતું જ પહેલા, દ્રવ્ય મન, ભાવ મન જૈનોમાં વર્ષોથી હતું, કે આજથી નથી.
હજારો વર્ષોની કિતાબોમાં છે જ. ખ્યાલ આવે ને? પણ એનું બાયફર્કેશન જે પ્રતિષ્ઠિત આત્મા શબ્દ આપ્યો એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપ્યું. એને ઓર ઇઝી આઈડેન્ટિફાય કરવાનું. પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે એ જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેને આપણે મન કહેતા. રેકોર્ડિંગમાં એટલું આપી દો ને, આખી સિસ્ટમનું એક નામ એટલે કુદરતી રચના. આખી સિસ્ટમનું એક નામ સમજવાનું એટલે કુદરતી રચના. હા, આખી છે એ જ નથી. પણ એ એમને પછી એને વ્યવસ્થિત કીધું જ્ઞાની પુરુષ. શું કીધું? એટલે બધાના એટલે શબ્દોની ટાઇટલમાં ફસાવવું નહીં આપણે. એની પ્રોસેસ સાયન્ટિફિક જાણી લેવી. આપણે ટાઇટલ તો અલગ અલગ મહાપુરુષો અલગ અલગ આપે એને સમજાવવા માટે. આપણે એમાં ગૂંચાવવું નહીં. આપણે સાયન્ટિફિક પ્રોસેસને સમજી લેવાની. ટાઇટલ પછી ગમે તે બને. અમે બી 2-4 ટાઇટલ આપી દઈએ સંજોગોને આધીન. પણ તમારે એમાં ગૂંચાવવાની પ્રોસેસ જોઈ લેવાની. શું પૂછવું છે? આપણે ગઈકાલે જે વાત થઈ ને કે દરેક વ્યક્તિ બહુ થાય છે એક ટેલેન્ટ લઈને, એ બધું સબકોન્શિયસમાં જ સ્ટોર થયેલું આગલા જન્મમાં. કોન્શિયસ સબકોન્શિયસ તો પુરુષાર્થ વાળું. સબકોન્શિયસ ગયા અવતારમાં હતું. આ અવતારમાં શું કહેવાય ને? એટલે ગયા અવતારમાં સબકોન્શિયસમાં જે સ્ટોર થયેલું છે એ આ અવતારમાં કોન્શિયસ. એટલે આ અવતારમાં અત્યારે કોન્શિયસ કહેવાય. આ અવતારમાં સબકોન્શિયસ છે. એનું રિઝલ્ટ આવતામાં. એટલે આવું ધ્યાન રાખો હવે. કારણ કે આમાં શું થાય કે એક શબ્દ ખોટો અમારો રેકોર્ડ થઈ જાય ને લોકો અર્થનો આનંદ કરી નાખે. એટલે અમે ખાસ ધ્યાન આપીએ કે અમારાથી એવું ના ખોટું આજે આ થઈ જાય એટલા માટે. હવે આપણે એમાં એક પૂછવાનું હતું કે સ્થૂળચિત્ત જે કોઈ બી વસ્તુને જોઈ છે, સ્થૂળચિત્ત કોઈ બી વસ્તુને રિલેટિવલી, તો એમાં ઇન્ટરેસ્ટ કે એવું કંઈ નથી લેતું, એ કંઈ અભિપ્રાય કે કંઈ નથી, એ ખાલી જોઈને માઇન્ડને મોકલી દે છે, એવું કહેવાય? ના, સમજાવ. ઇન્ટરેસ્ટ ના હોય તો આગલી પ્રોસેસ ના કરે. એટલે આટલી વારે કર્મ બાંધવાની પ્રક્રિયા ના થાય. સંજોગો આવ્યો ને જતો. એમ નહીં, આટલી વારે મેં એક્ઝામ્પલ છે કે કાર જોઈ સારી, કાર જોઈ, સ્થૂળચિત્તે જોઈ કારને, હવે એને ઇન્ટરેસ્ટ નથી પડ્યો, કંઈ બી જોઈ લીધું ખાલી, તો એ જોઈ, એ ખાલી જોઈ જ છે કે એનો ઇન્ટરેસ્ટ ટાઈમે છે કે નથીમાં બી આવે છે. કારણ કે એ જોઈ છે અને માઇન્ડને મોકલે છે, પછી માઇન્ડ ઇન્ટરેસ્ટ લે છે, અભિપ્રાય બાંધે છે કે હોવી જોઈએ, તો આગળ વધે છે ભાવમાં કે શું છે એક્ઝેક્ટલી કે સ્થૂળ સ્થિત જોઈ ને કે રસ એટલે રસ જે પડે છે એ વસ્તુમાં જોયા બાદ જોઈ છે, એ મોકલે છે માઇન્ડને, તો એ માઇન્ડ રસ લે છે ને પછી અભિપ્રાય બાંધે છે કે તરત જ ચિત્ત ત્યાં જોઈને રસ લે છે કે નથી લેતો, એવું થાય છે. જો ચિત્ત વગર માઇન્ડ કામ ના કરે. ચિત્ત પાસે જ્ઞાન દર્શન છે, માઇન્ડ પાસે જ્ઞાન દર્શન નથી. સમજાય છે? હા. એટલે એના આધારે માઇન્ડ કામ કરે. ચિત્તને રસ પડ્યો તો આગળ કામ કરે એવું. ચિત્તની પાછળ પાછી બુદ્ધિ આવે. શું આવે? બુદ્ધિ. બુદ્ધિ એ જે ચિત્તે બતાવ્યું એમાં ફાયદો નુકસાન શું છે બુદ્ધિ નક્કી કરે. અને ઇન્ટરેસ્ટ છે તરત પડે છે. મન એનો નિશ્ચય નક્કી કરે અને અહંકાર ખાલી સિગ્નેચર કરે. એટલે મન પ્રમાણે અહંકાર ખાલી સિગ્નેચર કરે. તો ચીજ જ્યારે ઇમિડિયેટલી એક્શનમાં કોઈ બી વસ્તુને જોઈએ ને બરાબર, અને ઇન્ટરેસ્ટ નથી પડ્યો તો આગળ જશે જ નહીં કઈ વસ્તુ, અને ઇન્ટરેસ્ટ પડ્યો તો પછી બુદ્ધિની ઇન્વોલ્વમેન્ટ થશે કે ભાઈ આમાં રસ પડ્યો છે, કેટલું ફાયદાજનક છે કે નુકસાનજનક છે કે કેટલું છે, અને ત્યારબાદ માઇન્ડ પાસે જશે અને એ અભિપ્રાય આપશે કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કાર લેવી જોઈએ કે ન લેવી જોઈએ, એ રીતે. એટલે એ બુદ્ધિ ખાલી પણ એ ડિસ્ચાર્જ કહેવાય. હા, ડિસ્ચાર્જ. બુદ્ધિ જે આવા કામ કરે છે ડિસ્ચાર્જમાં, એ ફક્ત ફાયદો નુકસાન દેખાડે છે, એ ખરીદ કરવું કે નથી કરવું એવું દેખાડતી નથી. મિકેનિકલ છે. મિકેનિકલ છે. ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું મિકેનિકલ છે. હા, એ તમને તમારા રિઝલ્ટ તરફ લઈ જાય. એમાં તમારી પાસે ચોઈસ ના, ચોઈસ નથી. આ સમજવા માટે છે કે બુદ્ધિ છે કામ કરે કે કાર લેવાથી ફાયદો શું છે નુકસાન શું એ દેખાડી છે, બરાબર છે, અને જ્યારે એને ફાઇનલ થાય કે ભાઈ મન કે ભાઈ આ લેવી જોઈએ કે ન લેવી જોઈએ, પછી અહંકારનો પછી અહંકાર એક્ઝિક્યુટ કરે ડિસિઝન.
અને એક બીજો સવાલ છે, સ્વામીજી માફ કરજો કઈ ભૂલ થતી હોય તો, કોઈ સત્સંગમાં કઈ વાત નીકળી કે છે આ મનની વાત છે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઈ છે એક જ, પણ જે ટાઈમે જે રોલ પ્લે કરે મન એવું છે એક જ છે. હા, ચિત્તનું કામ કરે એક જ ત્યારે છે. દર્શનમાં હોય છે. એક જ છે, એના 4 ફંક્શન છે. એટલે એ મૂળભૂત રીતે જે એક મેં હમણાં ના કીધું એક જ વ્યક્તિ બાપનો રોલ કરે, એક જ વ્યક્તિ છોકરાનો રોલ કરે, એક જ વ્યક્તિ કાકાનો રોલ કરે, એક જ વ્યક્તિ હસબન્ડનો રોલ કરે, ના કરી શકે? તો આ એક જ વ્યક્તિ જે રોલ કરે છે એને અહંકાર કે મન કે એક્ઝેક્ટલી એક જ જે કરે છે પોતે, જે ટાઈમે ક્યારેક મનનું કામ કરે, પછી જ્ઞાન દર્શન કરે ત્યારે ચિત્તનું કામ કરે, ફાયદા નુકસાન બુદ્ધિનું કામ કરે, ઈ એક છે એનું એક્ઝેક્ટલી શું નામ છે? મન કહી શકાય. મન જ કહી શકાય. મન જ. આ બહુરૂપી શબ્દ જ એના ઉપરથી આવ્યો. ખ્યાલ આવે? એટલે અહંકાર જયારે ડિસિઝન લેવાનું કામ કરે ત્યારે એટલે અહંકાર ક્યાં પણ છે મૂળભૂત રૂપે મન જ. બહુરૂપી શબ્દ એના ઉપરથી આવ્યો. રૂપ એક હોય છતાં અનેક દેખાય. શું કીધું? રૂપ એક જ છે. આ રૂપ એ તો બદલાતું નથી. ખ્યાલ આવે? પણ બહુરૂપી એટલે શું કે ભાઈ વાઈફ હોય તો હસબન્ડ નો રોલ કરે આ બહુરૂપીઓ, ફાધર આવે તો છોકરાનો રોલ કરે, છોકરા આવે તો બાપનો રોલ કરે, એનું નામ બહુરૂપી કહેવાય. ખ્યાલ આવ્યો? અને આ બહુરૂપી રોલ ની અંદર એ ગુચી ગયો છે કે આ બધા રોલ મારે કરવાના છે, એનું નામ અજ્ઞાન. શું કીધું? આ બધા રોલ કુદરત પરિણામ રૂપે કરાવે છે, એની જગ્યાએ હું કરું છું, તો પછી બહુરૂપી શું થઈ જાય? ફસાઈ જાય કે હવે કરવું શું, કેટલા રોલ કરવા આપણે. એ કરવા ગયો ને એટલે પછી ભારે થઈ જાય. આપણે શું કહીએ છીએ કે કુદરત કરાવડે છે, કરાવડાવે છે, એને તમારે જોયા કરવાનું છે. અમારા એક ભાઈ હતા, કોલેજમાં રિટાયર થઈ ગયા હતા, 72-73 વર્ષના. મને કે સાહેબ અત્યાર સુધી મેં વિદ્યાર્થીઓને ભણાયા, ઓછામાં ઓછા 4000-5000 વિદ્યાર્થીઓને ભણાયા હશે. તો મારું જે આ રોલ છે, ટીચિંગનો રોલ મારો પ્રોફેસર તરીકેનો, એ મિકેનિકલ? મેં કહું 100% મિકેનિકલ. તો કે શું વાત કરો છો કે શું? હું કેટલું ભણ્યો, ભણ્યા પછી હું પોતે બીએડ કરીને પ્રોફેસર થયો, ત્યાર પછી છોકરાઓની ટીચિંગ કરાવ્યું, પાછું એમાં મેં અપગ્રેડ કર્યું. મેં કીધું બધું મિકેનિકલ. શું કીધું? બધું મિકેનિકલ. તો એને આમ જલ્દી બેહે ને એમ લાગે કે આટલી મહેનત કરી મેં છોકરાઓને ભણાવવા માટે, હવે હું આમ કરીશ, હવે હું આમ આપીશ, આ વર્ષે મેં આવું કીધું, હવે આવતા વર્ષે એના કરતા આવું કહીશ, એના કરતા જેમ કે ને માણસ પરિસ્થિતિ પ્રમાણે શીખે. તો મને કે મારો કોઈ રોલ નહીં. મેં કીધું કોઈ રોલ નહીં તમારો. આ રોલ લઈને આવ્યા છે એ જ ઉકલે છે. ખ્યાલ આવ્યો? પણ એને એમ લાગે કે આ મારો રોલ જીવતો છે. શું લાગે છે? હા, પણ જીવતો નથી. ને સૌથી વધારે રોલ જીવતો હસબન્ડ વાઈફ માં લાગે. બે ના રોલ મરેલા છે પણ લાગે જીવતા. બે પોતાનો હિસાબ પૂરો કરી રહ્યા છે, લાગે છે કે નવ બાંધી છે. અલા ઉકેલી રહ્યા છો આ. ખ્યાલ આવ્યો? એટલે મારી પાસે એક યુવાન આવ્યો હતો, લગ્ન કરીને 1 વર્ષ પછી. મને કે જે સ્વામીજી હવે લગ્ન તો કર્યા છે, પણ હવે અમારે બંને હાથે રહીએ એમાં સુખી થવાની ચાવી આપો. શેની ચાવી? ચાવી તો કઈ લાંબી અપાય નહીં. તો મેં કીધું સંસારમાં સુખી થવી હોય તો એક જ સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો. વાઈફને ક્યારે ખોટી કહેવાની નહીં, અને આપણે સાચા છે એ સાબિત કરવાનું નહીં. તો ઝઘડો થશે. એ બાજુ તાળી તો ઉકેલ આવે ને સાહેબ. હિસાબથી બહાર તો થવાનું. 8 દિવસ અહીંયા છીએ, પછી અમારે ત્યાં જ જવાનું. એમ નહીં પણ તો શું થાય બીજું? હિસાબની બહાર તો થવાનું નથી. ખાલી અભિપ્રાયનો જ પ્રશ્ન છે ને. એટલા માટે મેં કીધું કે વાઈફને બી ખોટી નહીં કહેવાની અને એના સગા સંબંધી મધર ફાધરને બી ક્યારે નહીં કહેવાની. એટલે મારે તો લગ્ન ન કહેવાય, લોકોના અનુભવથી ખબર પડે મને. એને બી ખોટા નહીં કહેવાના, તો મારવા. હવે પ્રશ્ન લઈએ. બ્રેક લઈ લઈએ. કેટલા? 11 વાગ્યા.
હા તો એક છેલ્લો બોલી જાઓ. આજે તમે આખું પેકેજ કર્યું ને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને બધું, હવે દાદાએ જે નામ આપ્યું પ્રતિષ્ઠિત આત્મા, એમાં બધું આવી ગયું. ડિસ્ચાર્જ કયો કે એ મન જ છે. ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એટલે એક પેકેજ આપી દીધું નામનું. એમને એક નવું નામ આપ્યું. સ્વામી બાકી મનમાં ચારે વસ્તુ આવી જ ગઈ. ને જૈનમાં એને દ્રવ્ય મન ભાવ મન એ રીતે કહેતા. એ દ્રવ્ય મન, એટલે શું? દ્રવ્ય એટલે મિકેનિકલ, ભાવ એટલે ચાલ. જય સચિદાનંદ. સ્વામીજી પ્રતિભાબેન યુટ્યુબ એક પ્રશ્ન ખાલી નાનો અમથો છે કે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એ જ એક્ટિવ માઇન્ડ? હા, લાઈવ प्रतिष्ठित आत्मा એ જ एक्टिव. लाइव प्रतिष्ठित आत्मा को अथवा तो भाव मन को अथवा तो लाइव ईगो को, मिश्र चेतन को अथवा तो लाइव भावों को, बधाનું मीनिंग एक જ છે. અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના શબ્દ પ્રયોગ જ્ઞાની પુરુષોએ કરેલા. હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. નામ છે દિનેશ શાહ, મહારાષ્ટ્ર, પુણે. જગ્યા ઓછી હોવાથી ડાયરેક્ટ પૂછવાની પરવાનગી આપશો જી. કાગળમાં જગ્યા ઓછી, બોલવાના સમયમાં ક્યાં છે? ફ્રેશ થવા ગયા છે, વોશરૂમ જાય. ઓકે, ચાલો બીજું લઈએ. કયું? એ તો આવી ગયા ને. ડોક્ટર ઇલાબેન નો આવી ગયા બધા? હવે લઉં છું ને. હવે ચાલુ છે. મારા પરથી લઈશ. હવે લઉં છું. આ છે જય સચ્ચિદાનંદ. એમકે નો જે એમકે શું છે? એમકે કે એનકે શું છે? આ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્વામીજીને કોટી વંદન. એમ કહ્યું છે કે મન વચન કાયા આપની જેવી સહજતા. એ કોણ છે? બધા બ્રેકમાં ગયા. કઈ કહેવાનું? હિતેશ શાહ. હિતેશ શાહ ક્યાં છે? ના ના, હિતેશ શાહ. નહીં, નહીં, પહેલો પ્રશ્ન તો નહીં લખો. પછી રીમાં આવશે. રી હવે પેલા એક એક મુદ્દા ફરી જાય ને. બરાબર. હવે આવ્યું ઈલાબેન શાહ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન નંબર 1. દરેક વ્યક્તિમાં પરમાત્મા અંદર છે, તેનો અંશ છે તે કેમ અને ક્યારે ખબર પડે? પહેલી વસ્તુ એ કે દરેકમાં પરમાત્મા પૂર્ણ છે, અંશ રૂપે નથી. અંશ રૂપે ખુલ્લા થાય છે. શું થાય છે? હા. જેમ જેમ તમારું અજ્ઞાન નાશ થાય એમ પેલો મૂળ પ્રકાશ છે એ વધારે ખુલ્લો થતો જાય. અનુભવ ના થતો જાય, પ્રકાશ ખુલ્લો થતો જાય. શું થાય? હા. એટલે એની ખબર ક્યારે પડે? તો જેમ જેમ આપણને રિલેટિવ સત્યની વેલ્યુ ઘટતી જાય, જેમ જેમ દેહાધ્યાસ ઘટતો જાય, એની નિશાની કે આપણને આત્માનો અભ્યાસ વધતો ગયો, એની વેલ્યુ કો, કિંમત કો એ વધતી ગઈ. આ રીતે જ ખ્યાલ આવ્યો. નંબર 2, પરાશક્તિ અને અપરાશક્તિનો ઉપાય અને તે શું છે અને કેમ વાપરવી? આ પરાશક્તિ અને અપરાશક્તિ, આ જગતમાં જે દેખાય છે બધી શક્તિઓ, બધી એ બધી શક્તિઓ પરાશક્તિ છે. શું છે? એનાથી અપરાશક્તિ આખી જુદી છે. શાશ્વત શક્તિ એ દેખી શકાય નહીં. પરાશક્તિ બધી મિકેનિકલ શક્તિ છે. કેવી છે? અપરાશક્તિ એ શાશ્વત શક્તિ છે, ચૈતન્ય શક્તિ.
અને એ કેમ વાપરવી? દ્રષ્ટિથી રિલેટિવ સત્યની વેલ્યુ કરવી કે સનાતન સત્યની, એના ઉપર આપણા પુરુષાર્થનો આધાર છે. એ આપણી દ્રષ્ટિને આધારે એનો ઉપયોગ કરવાનો. પ્રશ્ન નંબર 3, વ્યક્તિ અને અંદર પ્રકાશની સાથે મનુષ્ય જો જોડે, વ્યક્તિ અને અંદર પ્રકાશની સાથે મનુષ્યને જોડે તો તેની શી સ્થિતિ થાય? એ ખબર ના પડી. પ્રશ્ન નંબર 4, પ્રજ્ઞા અને આત્માની આગવી કેવી રીતે? પ્રજ્ઞા અને આત્માની ઓળખ કેવી રીતે થાય? પ્રજ્ઞા અને આત્મા તો ચેતન છે, પણ પ્રજ્ઞા શબ્દ એટલા માટે વપરાય જ્યારે તે આત્માનું મહત્વ સમજે તો પ્રજ્ઞા, અને તે આત્માનું મહત્વ ના સમજે અને સંસારનું મહત્વ સમજે તો એને અજ્ઞા કહેવાય. અજ્ઞા અને પ્રજ્ઞા બે દ્રષ્ટિ છે. શું છે? ને શરીર અને આત્મા બે ચેતન અને જળ વસ્તુ છે. બંને વસ્તુ અહીંયા જળ બી છે અને પેલું ચેતન બી છે. એની વચ્ચે રહેલી દ્રષ્ટિ એ જળ સાથે અને જળની અવસ્થા સાથે જોડાયું છે તો એને અજ્ઞા કહેવાય. એ ચેતન અને ચેતનના ગુણો સાથે જોડાયું છે તો એને પ્રજ્ઞા કહેવાય. એક જ મનની બે અવસ્થા. બસ આટલું જ છે. ના, બીજું કાગળિયું છે. ભાવ રોગ શું છે? તેનું નિવારણ કેમ કરવું? ભાવ રોગ એ ભાવ રોગથી ઉભો થયેલો છે. શેના રોગથી? અને ભાવ રોગ એ અજ્ઞાનથી ઉભો થયો છે. અને અજ્ઞાન એ રિલેટિવ સત્યની વેલ્યુથી ઉભું થયું છે. ના સમજાયું? રિલેટિવ સત્યની વેલ્યુથી અજ્ઞાન ઉભું થયું, અજ્ઞાનથી ભાવ ઉત્પન્ન થયો, ભાવથી ભવ ઉત્પન્ન થયો. સમજાયું? એનું નિવારણ શું? તો કે અજ્ઞાનનો નાશ કરવો એ નિવારણ. અને અજ્ઞાનનો નાશ કરવા માટે યુનિવર્સલ ટ્રુથને ફોલો કરવું પડે. તો રિલેટિવ સત્ય ધીમે ધીમે એની વેલ્યુ ખલાસ. આ એક જ રસ્તો છે. શું? ભાવથી ભાવ, પણ સ્વભાવમાં રહો તો પછી બરાબર. બીજું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એટલે વાત સાચી છે કે એક દ્રવ્ય, અહીંયા આગળ દ્રવ્ય શબ્દ જૈન પરિભાષામાં એને તત્વ કહેવાય છે. શું કહેવાય છે? એક તત્વ બીજા તત્વનું ના કરી શકે. એવા તત્વ કેટલા છે? 6 છે. બરાબર છે. જળ ચેતનનું ના કરી શકે, ચેતન જળનું ના કરી શકે. એ વાત તો સાચી છે, પણ જળ જળનું તો કરી શકે. એક પ્રકૃતિ બીજા પ્રકૃતિને સમજાવે છે. બંને પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ ચેતનને તો સમજાવતી નથી અને ચેતન પ્રકૃતિને સમજાવતું નથી. એટલે તત્વ તો પ્રકૃતિમાં એક જ તત્વ છે. પ્રકૃતિ ચેતનને સમજાવે તો બે તત્વો આવે, ચેતન પ્રકૃતિને સમજાવે તો બે તત્વો આવે. પણ પ્રકૃતિને સમજાવે તો એક જ તત્વ. આ વિનાશી ને આ વિનાશી અવિનાશીને સમજાવતું નથી કે અવિનાશી વિનાશીને સમજાવતું તો બે તત્વ કહેવાય. ચાલો, તત્વ એટલે પરમેનન્ટ. અને પ્રકૃતિને સમજાવે તો એક જ તત્વ છે, જળ તત્વ. તત્વ જળ. એટલે આ ટર્મિનોલોજીમાં ઘણા બધાને ભૂલ થાપ ખાઈ જાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય, એટલે આ એક શરીર બીજા શરીરને ના સમજાઈ શકે એવું લોકો માને છે. પણ શરીર તો બંને લાખ શરીર હોય તો તત્વ તો એક જ થયું ને.
ના સમજાયું? લાખ આત્માઓ તત્વ કેટલા કહેવાય? એમ લાખ શરીર તત્વ કેટલા કહેવાય? એક જ. તો એક તત્વ બીજા એક જ તત્વ એ તત્વને સમજાવે છે, બીજા તત્વને ક્યાં સમજાવે છે? જળ ચેતનને સમજાવે તો તત્વ બીજું કહેવાય, ચેતનને જળ સમજાવે તો બીજું કહેવાય, પણ આ તો જળ જળને સમજાવે છે. લાખ વ્યક્તિઓને સમજાવવું એ એક જ તત્વ છે. ના સમજાયું? આ અનાદિકાળનો પ્રશ્ન છે, નવો નથી. પ્રશ્ન નંબર 3 એનામાં 6 છે. વેદ જ્ઞાન ક્યારે છૂટે? ક્યારે વેદ જ્ઞાન ક્યારે તૂટે કે છૂટે? ચેકેલું છે. પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાનનું મહત્વ શું છે? વેદ જ્ઞાન ક્યારે? આ વેદ જ્ઞાન નો મતલબ થાય પ્રકૃતિ અને પરમાત્મા બેને ગુણ ધર્મથી અલગ જાણવા અને અલગ સમજવા, અને પછી અનુભવીએ ત્યારે એને ભેદ વિજ્ઞાન થયું કહેવાય. પેલું ભેદ વિજ્ઞાન પ્રાપ્ત થાય અનુભવ વિજ્ઞાન થકી, અને પેલું ભેદ વિજ્ઞાન અનુભવમાં આવે ત્યારે એને ભેદ વિજ્ઞાન કહેવાય પોતાનું. એટલા માટે પ્રત્યક્ષ પ્રગટ અનુભવી જ્ઞાનીનું મહત્વ છે. જ્ઞાની જળ અને ચેતન બંનેના ગુણધર્મો જાણે છે માટે છૂટા પાડી શકે છે. જેમ સોનું અને જે તાંબુ મિક્સ કર્યું છે એ બંનેને જાણી શકે છે માટે છૂટા પાડી શકે કે ભાઈ આ સોનામાં સોનું કેટલું છે અને તાંબુ કેટલું છે એ કહી શકે, કારણ કે બેના ગુણધર્મો જાણે છે. પછી ચોથું, ચિત્ત શુદ્ધિ શું છે? ચિત્ત શુદ્ધિ એટલે જ્ઞાન દર્શન રિલેટિવ માંથી રિયલ માં લીધું એટલે ચિત્ત શુદ્ધિ કહેવાય. હું ચંદુલાલ છું, ચિત્ત અશુદ્ધિ. હું શુદ્ધાત્મા છું, ચિત્ત શુદ્ધિ. મન વચન કાયા હું ચલાવું છું તો ચિત્ત અશુદ્ધિ. મન વચન કાયા કુદરતી રચના તો ચિત્ત શુદ્ધિ. હવે ખ્યાલ આવી ગયો? શુદ્ધિ અને અશુદ્ધિ. ભગવત શક્તિ શું છે? ભગવત શક્તિ એટલે કે સનાતન સત્યને સ્વીકારવું, સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો એ ભગવત શક્તિ. ભગવત એટલે શાશ્વત, રિલેટિવ એટલે ટેમ્પરરી. બધી સનાતન શક્તિઓને અનુભવવું એ ભગવત શક્તિ. સનાતન કેવી? કે ભાઈ આ અવસ્થા બની તો 5 તત્વથી બની છે એ ભગવત શક્તિ. કોઈએ કશું કર્યું કરી શકે એમ નથી. ખ્યાલ આવ્યો? આ ભગવત શક્તિની અંદર તત્વ રૂપે કાયમી છે, અવસ્થા રૂપે ટેમ્પરરી છે. ને આ અવસ્થાની માયાની જાળમાં સામાન્ય માણસો પોતાની સામાન્ય બુદ્ધિથી ઊંચાયા છે. કઈ બુદ્ધિથી? સામાન્ય બુદ્ધિથી ઊંચાયા છે. સમજાય છે? કારણ કે જેમાં ગુંચાવવાનું નથી એમાં જ ઊંડા ઉતર્યા છે. શું કીધું? માણસને એવું લાગે છે કે આ જીવન કેમ જીવાશે. શું કીધું? 80-90 વર્ષ કેમના નીકળશે. ખ્યાલ? પણ કુદરત કે છે શરીર મારું, સંજોગો મારા, શક્તિ મારી, તું હું કામ વિચારે છે? જો બોલતા નથી. તારે તારી મરજીથી શ્વાસ પણ લેવાનો પછી હું કામ ઊંડો ઉતરે છે? મારી સત્તામાં શું કામ ડકોડકલ કરે છે? તું તારામાં રહે ને. તું આત્મા છું એમાં રહે ને. હું ક્યાં ના પાડું છું? મારી સત્તામાં શું કામ ડકો કરે છે? ખ્યાલ આવ્યો? પણ આપણને ટેવ પડી ગઈ છે. શું પડી ગઈ છે? ને ટેવ એ પડી ગઈ છે કે અહંકાર એવું કે છે કે ચંદુલાલ હું છું. આ ટેવ પડી ગઈ છે. અહંકાર એમ કે છે કે હું શુદ્ધાત્મા છું તો ચંદુલાલ ને જોયા કરે, પણ અહંકાર એવું કે છે કે હું ચંદુલાલ છું. એટલે પછી કેવા મારે બધું કરવાનું છે. ત્યારે એ આગળ અહંકારની દ્રષ્ટિ બદલાઈ.
કે હું શુદ્ધાત્મા છું અને ચંદુલાલ કુદરતી રચના છે. ખ્યાલ આવ્યો? એટલે ચંદુલાલમાં ઊંડા ઉતરવું અથવા ચંદુલાલને પોતાના તાબામાં કંટ્રોલમાં લેવા પ્રયત્ન કરવો, પોતાની મરજીથી ચલાવવા પ્રયત્ન કરવો, એનું નામ જ ડખો દખલ. અને ડખો દખલ કરવાથી પણ થવાનું નથી. પણ પછી ગૂંચાય. શું થાય? ગૂંચાય કે આવું કેમ. ખ્યાલ આવે? એટલે કીધું કે ડખો દખલ કરવા જેવી નથી. આ જગત વીટેલું ઉકલી રહ્યું છે, પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે, તું શું કામ ગૂંચાય છે? ના સમજાય કે હવે કોયડાનો ઉકેલ ક્યારે આવશે? એટલે કોયડો છે જ નહીં, તને કોયડો લાગે છે. શું છે? કારણ કે તારી બુદ્ધિથી એનો ઉકેલ દેખાતો નથી. પણ એ ખબર પડતી તારી બુદ્ધિથી આ સંજોગ આવ્યો જ નથી, હિસાબથી આવ્યો છે. હવે બુદ્ધિથી ઉકેલવા જાય તો શું થાય? આ રામ ઉકેલવા ગયા, રાવણને સમજાવવા, ઉકેલ આવ્યો? આ કૃષ્ણ ભગવાન સમજાવવા ગયા, દુર્યોધનને ઉકેલ આવ્યો? આ બુદ્ધિ તો ઉકેલવાનું ઉકેલવાથી કોઈનું ઉકેલે એ કુદરતે તમે જે વીટ્યું છે એ જ પ્રમાણે ઉકેલ છે. હવે અત્યારે કયું વીટ્યું છે એવું દેખાતું અને ઉકેલવા આજની બુદ્ધિથી જાવ છો. હવે શું થાય? ખ્યાલ આવ્યો કે નહીં? એક ભાઈ હતા, તે દાદા ભગવાન પાસે આવ્યા હતા. તે દાદા ભગવાન ને એની વાઈફે કમ્પ્લેન કરી હતી કે આ ભાઈ જ્ઞાન લીધું છે મેં ને એમને બંને, પણ કે છે કે એ કશું આજ્ઞા પાડતા, ચોપડી વાંચતા નથી. તો પછી હવે ઉકેલ ક્યારે આવશે એમનું? તો દાદાએ કીધું આ મેં જે આજ્ઞા આપી છે અને આ ચરણવિધિ કરવાનું કીધું છે એ જેને મોક્ષે જવું હોય એને કરવાનું, ના જવું હોય એને નહીં કરવાનું. ફરિયાદની જરૂર, જો બોલતા નથી, ફરિયાદની જરૂર આ ફરજિયાત તમે મુક્ત જ છો, બંધાયેલા જ નથી. ખ્યાલ? ત્યારે એક ભાઈએ ફરિયાદ એવી કરી કે દાદાજી કે અમારા વાઈફ છે એ મારું કયું માનતા નથી કે છે, હસબન્ડ કે છે. તો વાઈફને પૂછ્યું કે તમે કેમ નથી માનતા? તો કે છે હું ઘરનું બધું કામ કરું છું કે છે, તો એ કચ કચ કરવાનો સ્વભાવ છોડતા નથી, તો હું શું કરું કે છે? એટલે પેલા ભાઈએ કીધું કે હું તો સારું થાય એટલા માટે કરું છું. શું કે છે? હા. તો પેલા દાદા કે પેલા એની વાઈફ કે હું ખરાબ થોડું કરું છું કે છે, હું સારું થાય એના માટે કરું છું ને બધું. પછી પેલા પૂછ્યું કે તારી વાઈફ કયું છે? કે ના સ્વભાવથી સારી છે, ગુસ્સો કરતી નથી, રસોઈ બનાવે છે, ઘર કામ બધું કરે છે. તો કે છે કે ઉકેલ લાવીને કે છે હવે આટલી સારી મળી છે તો કે છે. ખ્યાલ આવે? તો પેલા ભાઈ કે પણ હું ઉકેલ લાવું કેમ કે છે? ખ્યાલ આવ્યો? કારણ કે મારે તો છે એના કરતા વધારે હારી કરવી છે. ખ્યાલ આવ્યો? એટલે પછી પેલી કમ્પ્લેન કરેલી ને, વાઈફે કમ્પ્લેન કરેલી, એટલે દાદાએ પછી છેલ્લે પૂછ્યું કે તમારા બેમાંથી પુણ્યશાળી કોણ? તો વાઈફ કે હું. તો કે તમે પુણ્યશાળી નહીં, હસબન્ડ પુણ્યશાળી રે, હારી વાઈફ મળી. તમારું પુણ્ય કાચું મળ્યું તો હારો હસબન્ડ ના મળ્યો. સમજાય છે? પુણ્ય ને આધારે મળે. એટલે ફરિયાદ કરવાની નહીં, જે સંજોગ આવે એને સ્વીકારી લેવાનું.
અહીંયા સાહેબ બધાને આ જ ઇક્વેશન લાગુ પડે. હે અહીંયા બેઠેલા બધાને આ જ ઇક્વેશન લાગુ પડે છે. અમને એ જ લાગુ પડે, બધાને એ જ લાગુ પડે. આવે છે તે સ્વીકારી લો, દુનિયા અધમ છે. ચાલ આગળ લઈ જઈએ. મુકેશભાઈ કોણ છે? હા, આગળ આવી જજો ભાઈ. બસ માઇક ના માઇક પકડે ને એ જગ્યાએ બેસી જજો ભાઈ, હો. બસ માઇક આપી દેજો. બસ બેસી જાઓ, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, બેસી જાઓ, હો. પ્રશ્ન કરતા અનુભવ, જ્ઞાન અને દ્રષ્ટિની વેલ્યુ કેવી રીતે વધારવી? કુદરતનો કાનૂન ક્યાં લાગુ પડે? હા, પહેલું અનુભવ, જ્ઞાન અને દ્રષ્ટિની વેલ્યુ કેવી રીતે વધારવી? અનુભવ, જ્ઞાન અને દ્રષ્ટિની વેલ્યુ ત્યારે વધે જ્યારે દ્રષ્ટિમાં સનાતન સત્ય જ સતત જાગૃતિમાં લક્ષમાં રહે. તો આ રિલેટિવ સત્ય રહે તો પછી એની વેલ્યુ રહે નહીં, કારણ કે વારે ઘડીએ બદલાયા કરે. સનાતન સત્ય ક્યારે બદલાય? એટલે જેમ જેમ ઉપયોગ કરો એમ તમારી દ્રષ્ટિ પરિપક્વ થાય. ખ્યાલ આવ્યો? એક વ્યક્તિને આજે દોષિત જોવાની, કાલે નિર્દોષ જોવાની, આજે દોષિત જોવાની, કાલે નિર્દોષ જોવાની, તો ક્યારે પાર આવે? ના. પણ એ પ્રકૃતિને કુદરતી રચના જોઈએ તો કાયમ માટે પાર આવી જાય. પછી દોષિત નિર્દોષ નો પ્રશ્ન નથી આવતો. અવસ્થાથી નથી જોવાનું, અવસ્થા બનાવનાર કુદરત છે, માટે અવસ્થા કુદરતી રચના, એમાં સારી ખોટી ઓપિનિયનની જરૂર નથી. તો તમારું જ્ઞાન નિર્વિકલ્પી થઈ જશે, અને સારી ખોટી કહેશે તો વિકલ્પી થઈ જશે. વિકલ્પીનો કોઈ ઉકેલ આવશે નહીં. એટલે દ્રષ્ટિમાં આ રીતે અનુભવ, જ્ઞાનની વેલ્યુ આ રીતે હોય. સનાતન સત્યની દ્રષ્ટિ હોય તો જ તમારી દ્રષ્ટિ પાવરફુલ બને ને ધીમે ધીમે એની વેલ્યુ પણ વધે. રિલેટિવ સત્યમાં એટલા માટે ના વધે, બદલાયા કરે. આજે ખરાબ માણસ છે, કાલ આપણને હેલ્પ બી કરે. આજે હેલ્પ કરનારો કાલ આપણને નુકસાન બી કરાવે. તો એમાં સ્થિર કેમ નહીં રહે આપણી? રહે સ્વામી, એવું છે ડેલી યુઝમાં આપણે જે વ્યવહારમાં આવતા હોય આપણા ટચિંગમાં, એમાં સ્વાભાવિક છે કે આપણે એટ એ ટાઈમ યાદ નથી રહેતો એવી રીતે યુઝ કરવાનો. એટલા માટે એમ કે આપણને સીધો રિલેટિવલી બધું યાદ આવી જાય. એ બરાબર છે, વાત તમારી સાચી છે, હું ના નથી પાડતો. આવું બધાને થાય, પણ આપણે રિલેટિવ સત્યને કુદરતી કાનૂનની દ્રષ્ટિથી, કુદરતી રચનાની દ્રષ્ટિથી, સનાતન દ્રષ્ટિથી જોવાનો પ્રયાસ કરવાનો. તો જ પેલી દ્રષ્ટિ ઘસાશે અને ખલાસ થશે. એકદમ જશે નહીં. એમ કહું છું. પેલું આવે છે કેમ એ ભૂલ નથી, કારણ કે તો લઈ રહ્યા છે એટલે આવવાનું તો ખરું જ ને. પણ આપણે આ કુદરતી રચના જોઈને પેલી દ્રષ્ટિને મોડી પાડવાની. શું કરવાની? હા, એટલે ધીમે ધીમે અભિપ્રાયો બધા ખલાસ થઈ જશે. રિલેટિવ દ્રષ્ટિ એટલે અભિપ્રાય હોય ને હોય જ. પણ કુદરતી રચના જુઓ તો પછી અભિપ્રાય ના રહે. અને કુદરતનો કાનૂન ક્યાં લાગુ પડે છે? બધાને. જન્મે તે મરે ત્યાં સુધી બધી જ અવસ્થાને કુદરતી કાનૂન લાગુ પડે છે. પ્લસ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, દિવસ, રાત, પૂનમ, અમાસ, આ બધાને કુદરતનો કાનૂન લાગુ પડે છે. કોઈ અવસ્થા દુનિયામાં એવી નથી જેને કુદરતનો કાનૂન લાગુ ના પડે. એવી એક પણ અવસ્થા નથી. એટલે બ્રહ્માંડમાં જ કે બ્રહ્માંડની બહાર પણ? બ્રહ્માંડમાં જ. અચ્છા, સિદ્ધ ક્ષેત્ર તો ત્યાં લાગુ ના પડે. ત્યાં આત્મા છે ને. આત્માને કુદરતનું કાનૂન લાગુ પડતો નથી. પણ એ આત્માને મોક્ષે જવું હોય તો એ આત્માની હાજરીમાં જ્યાં સુધી કર્મ બંધાશે ત્યાં સુધી આત્મા મોક્ષે જઈ શકશે નહીં. અને એ આત્માની હાજરીમાં કર્મો નવા નહીં બંધાય, જૂના પૂરા થશે તો કુદરત એને બાંધી શકશે નહીં. સિદ્ધ ક્ષેત્ર બ્રહ્માંડમાં નથી? ના, બ્રહ્માંડની બહાર. અને નિગોદ ક્ષેત્ર? નિગોદે બ્રહ્માંડની બહાર છે.
ખાલી લોક છે એમાં જ આ કુદરતનો કાનૂન લાગુ પડે છે. જ્યાં મધ્યલોક એમાં મનુષ્ય અને પ્રાણીઓ છે, જ્યાં ઉધ્વલોક ત્યાં દેવલોક છે, અધોલોક ત્યાં નરકલોક છે. આ 3 લોક કે 14 લોક જે કહો એની અંદર આ કાનૂન લાગુ પડે છે. નિગોદ અને ક્ષિદ્ર ક્ષેત્રમાં કાનૂન લાગુ નથી પડતું. નિગોદમાં પણ અવસ્થા નથી અને સિદ્ધ ક્ષેત્રમાં પણ અવસ્થા નથી. માટે અવસ્થા હોય તો કુદરતી કાનૂન લાગુ પડે. પતી ગયું? જય સચિદાનંદ. આગળ પછી આમાં કોઈ નામ નથી લખ્યું. ઓકે. આ વિભાવ એટલે શું? તમારું છે? ઓકે. વિભાવ એટલે શું? વિભાવ એટલે વિશેષ ભાવ જે સ્વભાવ નથી તે. શું કીધું? સ્વભાવ. જેમ પાણી ઉપરથી નીચે આવવું એ વિભાવ કહેવાય કે સ્વભાવ? સ્વભાવ. અને નીચેથી ઉપર લઈ જવું એ વિભાવ. તો મહેનત શેમાં હોય? વિભાવ. તો આ સંસાર એ શું છે? વિભાવ. આમાં આત્મામાં રહેવું એ શું છે? સ્વભાવ. તો મહેનત શેમાં હોય? વિભાવ. એટલે આ સંસારમાં મહેનત મજૂરી મહેનત લાગે છે. વિભાવ છે કારણ કે નથી એ થવાનું છે. શું થયું? નથી થવાનું. ચંદુલાલ નથી ને ચંદુલાલ થવાનું. હસબન્ડ નથી ને હસબન્ડ થવાનું. છોકરા નથી ને છોકરા થવાનું. બાપ નથી ને બાપ થવાનું. થવાનું તો પછી શું થાય? ચાલ કેરીની સીઝન હમણાં જ પતી, ભજે તો થાય. ખ્યાલ આવ્યો? કારણ કે એનું કારણ છે જે નથી એ થવું છે. ખ્યાલ આવ્યો? અત્યારે જે આ ઉકેલે છે આપણું એને કુદરતી રચના જુઓ તો ઉકેલ આવશે. થવા જશો તો ઉપાધિ છે. થવાનું નથી. જે થઈ રહ્યું છે એને કુદરતી રચના જોઈ અને ઉકેલ લાવવાનો છે. ખ્યાલ આવ્યો? એમાં સ્વામીજી પૂછ્યું હતું કે જ્યારે વ્યવહાર રાશિમાં આવે છે એટલે દાદા કે જે પેલા જળ અને ચેતનનો સામીપ્ય ભાવ એમાંથી વિભાવ ઉભો થયો ને. હવે એ વિભાવ જે છે એ તો કુદરતી રીતે જ ઉભો થયો હશે ને? બોલો પછી. એ કુદરતી રીતે ઉભો થયો તો એને જે આપણે પ્રતિષ્ઠિત આત્મા કહી શકીએ વિભાવ ઉભો થયો એમાં? હા, પ્રતિષ્ઠિત આત્મા એ જ કહેવાય ને? અજ્ઞાન થયું ને. એટલે અજ્ઞાન થયું. વિભાવ એટલે રિલેટિવ સત્યનું જ્ઞાન. એટલે પ્રતિષ્ઠિત આત્મા પણ કહેવાય, મિશ્ર ચેતન પણ કહેવાય. Yes. હવે એ જે વિભાવ થયો, હવે એ મૂળ તો જે વિભાવ જે થયો છે સ્વામી એ તો એ જે કે અહમ એટલે હું છું એટલે અસ્તિત્વનું ભાન થયું. તો અસ્તિત્વનું ભાન થયું એ વિભાવ છે પણ મૂળ જ્ઞાન દર્શન તો વપરાયું ને. અસ્તિત્વનું ભાન થયું એ વિભાવ નથી. અસ્તિત્વ સિવાયનું ભાન એને વિભાવ કહેવાય. ફર્સ્ટ લેવલમાં તો જે અસ્તિત્વ એટલે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એ અસ્તિત્વ નહીં. એટલે ફર્સ્ટ લેવલનો વિભાવમાં તો અહમ ઊભો થાય અસ્તિત્વ જ કહેવાય ને. અહમ ઊભો થવો એટલે એટલા માટે એ અસ્તિત્વનું ભાન એ ભ્રાંતિના અસ્તિત્વનું ભાન છે. એટલે મૂળ સ્વરૂપનું ભાન નથી. હા, એટલે તો ભ્રાંતિ કીધું. હવે એ ભ્રાંતિ કીધું એટલે આપણે કહો છો કે એ જ પ્રતિષ્ઠિત આત્મા પ્રતિષ્ઠિત એટલે મૂળ હું તો છું નહીં. મૂળ હુંની હાજરી છે. અને મૂળ હુંની હાજરી છે પણ એમાં જ્ઞાન દર્શન તો મૂળ હુંનું તો ખરું ને. પ્રકાશ. એટલે એ જે ભાવ કરવાની સત્તા પણ એ પ્રતિષ્ઠિત આત્મામાં જે વિભાવ હતો એ. પણ ક્યારે એની પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર આવે ત્યારે. ઇન્ડિપેન્ડન્ટ પાવર પહેલી વખત મનુષ્યમાં આવ્યા પછી આવે. બરાબર. એ પહેલા નથી આવતો. એટલે એમાં જે એકેન્દ્રિયમાં એ જે વિભાવ ઉભો થયો ફર્સ્ટ લેવલનો, હવે એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં મનુષ્ય આવતા સુધીમાં તો એ જે પણ ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરે, ઉપયોગ ના કરી શકે. ઇન્દ્રિયનું જ્ઞાન પ્રાપ્ત થાય. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનું જે જીવન છે એ આહાર, ભય, મૈથુન, નિંદ્રા આ 4 સંજ્ઞાથી ચાલે છે. ખ્યાલ આવ્યો? બુદ્ધિ ખરી પણ આ 4 સંજ્ઞા પૂરતી બુદ્ધિ.
હા સ્વામી, પણ એમાં સ્વામીજી જે વિભાવમાં જે અહમ ઉભો થાય ને અને વિભાવમાં જે પ્રતિષ્ઠ આત્મા જે કહીએ છીએ, તો પ્રતિષ્ઠિત આત્મા તો મનુષ્યમાં આવતા પછી એક્ટિવ થાય છે. એક્ટિવ થાય છે, બરાબર. હવે એક્ટિવ થાય છે, પણ એ પોતે સંસારમાં જે ફર્સ્ટ લેવલમાં જે આમ જુએ છે મનુષ્યમાં આવ્યા પછી, એટલે જગત સાથે આપણે જેમ કે પેલા હું કોણ છે તું જ્ઞાન અને જગત કોણ ચલાવે છે તે જાણવું. તો એમાં એ મનુષ્યમાં આવે ત્યારથી કર્મની પણ શરૂઆત ત્યારથી જ બંધાવવાની શરૂઆત થાય છે ને. અને જે પ્રતિષ્ઠિત આત્મા જે કર્મની બંધાવવાની શરૂઆત એટલે જે કર્મ બંધાય છે એ મૂળ જ્ઞાન દર્શન તો એમાં વપરાય જ છે ને પૂજ્ય. પણ એ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે, એના હિસાબે આ જ્ઞાન દર્શનનો ઉપયોગ થઈ રહ્યો છે. જ્ઞાન દર્શન બે મિથ્યા છે. હા, મિથ્યા છે એટલે કર્મ. અને હવે મિથ્યા જે છે એમાં જ્ઞાની પુરુષ મળવાથી એને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન આપે છે. યસ, એ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને ડેમોલિશ કરે છે. બરાબર છે. એટલે આ જ પુરુષાર્થ થયો. આ જ પુરુષાર્થ, બરાબર. બીજો કોઈ નહીં. બીજો કોઈ નહીં. અને બીજું સ્વામી, આધ્યાત્મ માર્ગમાં દ્રષ્ટિનો પુરુષાર્થ હોય, મન વચન કાયાને પુરુષાર્થ કહેવામાં આવતું, મન વચન કાયાની ક્રિયાને પુરુષાર્થ કહેવામાં આવતું નથી. અને ભાવ જે કરવો, આપણે જે ભાવ કહીએ છીએ કે ભાવ કરવાથી કરવા ચાર્જ થાય છે, તો ભાવ જે છે એ પણ મનુષ્યમાં પછી જ ભાવ કરવાની શરૂઆત થાય છે ને. મનુષ્યમાં પછી. અને ભાવ જે કરે છે કોણ, એ તો કે આ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, કારણ કે એ પાસે મિથ્યા જ્ઞાન છે, એવું જો એની પાસે જ્ઞાન છે એવું પ્રમાણે એનો ભાવ થાય છે. તો બીજું બી સ્વામીજીની સાથે સમજ્યું હતું કે આજે કર્મ આપણે પરમાણુનું મારે થોડુંક સમજવું છે કે કર્મ જે ચાર્જ થાય છે, કોઈ પણ મેં ભાવ કરે તો એ પરમાણુ બહારથી અંદર સ્ટોરેજ થાય છે કે અંદરથી જે ભાવ બગડવાથી અંદરથી કોઈ બહારથી થાય. પરમાણુ બહાર જ છે, બહારથી સક થાય છે, જેવા ભાવ પ્રમાણે સક થાય છે. અને પરમાણુ આ બોડીની અંદર સેટ થાય છે. યસ, યસ, બોડીની અંદર સેટ થાય છે. એનાથી કોઝલ બોડી બને છે, કારણ શરીર. શું કહેવાય? કારણ શરીર. અને હવે એ જ આપણે આ કાર્ય શરીર છે. હા, ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે બોડીમાં જે પરમાણુ જેવા ભાવ કરે એવા સત થઈને કોટ નાખ્યા. હવે એ આપણે એમ કહીએ છીએ દાદા કે પ્રતિક્રમણથી ધોઈ નાખે તો એ શું ધોવાઈ જાય ખરા? ધોવાઈ જાય ક્યાં મોડા પડે. હા, એટલે પરમાણુ તો અંદર રહેવાના, જે સબ થઈ ગયા તો રહેવાના. અને રિઝલ્ટ આપવા માટે થોડો પ્રતિક્રમણથી મોડા પડે, પણ રિઝલ્ટ આપશે ખરા. પણ એ વાત બરાબર છે કે પ્રતિક્રમણ કરવાથી કર્મ મોડા જરૂર પડે ને માઇલ્ડ હોય તો ઉડી પણ જાય. પણ મેઇન વસ્તુ એ છે કે પ્રકૃતિથી થયેલી ભૂલો, જેમાં મન વચન કાયાથી થયેલી ભૂલો આવી ગઈ, એ ભૂલોને મેં ભૂલ કરી એ માનવું, એટલે કુદરતી સત્તા તમારી પાસે છે એ સ્વીકાર કરવો. ના સમજાય? વિચાર કરવાની શક્તિ કોને આપી? અત્યારે કુદરતે આપી. વાણી બોલવાની, બધું કુદરતે, વર્તન કરવાની કુદરતે. અને તમે કહો ભૂલ કોને કરી? મેં કરી. એટલે પોતે આરોપ પોતાની ઉપર લે છે. હવે સમજી ગયા? બરાબર છે. એટલે એને રિલેટિવ સત્ય કીધું. એમ ખોટું નથી કહેતા કે સનાતન સત્ય નથી. બરાબર. એટલે આજે આપણે હમણાં મન ઉપરની જે વાત કરી સ્વામીજી, તો મન જે છે એ મૂળ જે આજે મનુષ્યમાં આવ્યા પછી એટલે મૂળ મન એટલે મૂળ જ્ઞાન દર્શન એટલે ચિત્ત એટલે જ્ઞાન દર્શન આપણે કહીએ છીએ. તો જ્યાં આપણો અહીંયાથી ગમે તે માનું ચિત્ત જાય એટલે ચિત્તનું કામ, તમે કીધું ચિત્તનું કામ ફોટો પાડવાનું છે, એટલે ચિત્ત જ્યાં જલાઈ જાય છે એના આધારે મન બને છે. મન એટલે વિચારોનું એક ગ્રંથિ બંધાય છે. એમાં એટલે જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શન જ્યાં ઘડી આકર્ષાય છે એના આધારે પછી બુદ્ધિ કામ કરે, પછી અહંકાર કામ કરે, મન કામ કરે, પછી અહંકાર કામ કરે. એ તો ખ્યાલ આવી ગયો મને તો કે ડિસ્ચાર્જ વાળો ભાગ. પણ અત્યારે નવું જે ચાર્જમાં પણ સેમ જ પ્રોસેસ હોય ને. અચ્છા, આ ડિસ્ચાર્જ કહો છો એ ગયા અવતારનું ચાર્જ. આજનું ચાર્જ કહો છો એ નેક્સ્ટ બર્થમાં. એક જ પ્રોસેસ હોય બંનેમાં. અહીંયા ઉકલે છે, અહીંયા મિટાય છે, પ્રોસેસ એક જ છે. બરાબર. લિફ્ટ એક ઉપર જાય નીચે જાય, પણ એ આવન જાવનની પ્રક્રિયા સરખી જ છે. બરાબર છે. 1 થી 20 માળ નીચે ઉતરે કે 1 થી 20 માળ ઉપર ચડે, પ્રક્રિયા એક જ છે.
એટલે આખું મન બુદ્ધ ચિત્ત ને અહંકાર જે છે એ આખું મૂળ પ્રોજેક્શન તો જ્ઞાન દર્શન ચિત્તનું જ છે ને. જ્ઞાન દર્શન વખત બધું હાજરું ને બધું. હા હા એટલે એના આધારે જ મન બંધાય છે ને બધું મન બુદ્ધિ બધું એના મેં જ કામ કરે, એના આધારે કામ કરે. બંધાય છે અને ઉકલે છે પણ એ જ રીતે. જ્ઞાન દર્શન એ સેન્ટર પોઈન્ટ છે. સેન્ટર પોઈન્ટ છે, બરાબર છે. મનની અંદર જ્ઞાન એ સેન્ટર પોઈન્ટ, જ્ઞાન દર્શન સેન્ટર પોઈન્ટ છે. એના આધારે ચિત્ત, પછી બુદ્ધિ આવે, પછી મન આવે અને છેલ્લે અહંકાર આવે. બરાબર. આગળ લો. હા દાદા કહે છે દર્શન બગાડ્યું છે, જ્ઞાન નહીં. બોલો શું બગાડ્યું છે? દર્શન બગડ્યું છે, જ્ઞાન બગડ્યું નથી. તો પછી તમે તો બોલો જ્ઞાન મળ્યું. બોલીએ છો તો જ્ઞાન મળ્યું, બોલતા નથી. દર્શન મળ્યું બોલો છો ના, જ્ઞાન મળ્યું બોલીએ છીએ. ને દર્શન બગડ્યું નથી, દર્શન બગડ્યું છે ને, જ્ઞાન બગડ્યું નથી અને મળ્યું એ જ્ઞાન જ પાછું. ના એટલે જ્ઞાન દર્શન બે બગડ્યું કહેવાય આમ તો. ને તમે જે કોઈ હું કહું મને કેમ વાંધો છે? મેં આપતવાણી વાંચ્યું. તમે લખ્યું છે એનું જ વાત કરું છું. આપતવાણીમાં સ્વામી લખ્યું કે દર્શન બગડ્યું છે, જ્ઞાન નહીં. એમ એવું દાદા એવું કે પેરેગ્રાફ મારી પાસે આપણ દર્શન બગડ્યું છે, જ્ઞાન બગડ્યું નથી, તો આપણે જ્ઞાનની જરૂર છે? એટલે જ્ઞાન દર્શન બે આવી ગયું તો પછી તમે કોઈ એક પણ એટલા માટે મારે તમારી પાસે એટલા માટે જ ફોન પાડ્યો કે દાદા કે દર્શન બગડ્યું એટલે એમાં એટલે જે રીતે હું મારી રીતે સમજતો હતો ભાઈ ફર્સ્ટ લેવલના વિભાવમાં હું છું એટલે એમાં હું છું એટલે એવું ભાન તો થાય છે કે હું છું એટલે એ જ્ઞાન કહેવાય. અને દર્શન બગડ્યું એટલે દર્શન હું શું છું એ ખબર નથી. એમ મારી રીતે એવું સમજ્યો હતો. એમ એટલે સમજાવો. એટલે દર્શનમાં જ્ઞાન દર્શન બગડ્યું છે. જ્ઞાન તો શુદ્ધ જ છે, હા, પણ દર્શનમાં જ્ઞાન દર્શન બગડ્યું છે. દર્શન એટલે રિલેટિવ સત્ય અને દર્શન એટલે સનાતન સત્ય. રિલેટિવ સત્યનું જ્ઞાન દર્શન એટલે હું ચંદુલાલ છું, ના હું કરું છું, મારું છે, હું ભોગવું છું, ખ્યાલ આવે ને? એ જ્ઞાન અને ચંદુલાલ એ જ્ઞાન કહેવાય ને ચંદુલાલની માન્યતાઓ એ દર્શનમાં જાય. હવે સમજી ગયા? એ જ્ઞાન એ દર્શન બગડ્યું છે. જ્ઞાન એટલે આત્મામાં કશું બગડ્યું નથી. એટલે હું છું એ જ્ઞાન દર્શન તેની પાસે છે. હું અસ્તિત્વનું જે ભાન આપણે કહીએ છીએ ને કે અહમ ઉભો થયો એટલે ઉભો થયો એટલે હું છું એટલે એક જ્ઞાન દર્શન તો છે જ એમની પાસે આત્મામાં. ત્યારે જે હું છું અહમનું ઊભું થવું એ બરાબર ને? હા, એટલે પણ જ્ઞાન દર્શન એ દર્શનનું જ્ઞાન દર્શન બગડ્યું છે. દર્શનનું જ્ઞાન દર્શન બગડ્યું છે. મૂળ જ્ઞાન બગડ્યું નથી, પણ દર્શનનું જ્ઞાન દર્શન બગડ્યું છે. દર્શનમાં બે ભાગ છે, જ્ઞાન અને દર્શન. જ્ઞાન એટલે રિલેટિવ અસ્તિત્વ અને દર્શન એટલે મન વચન કાયાની ક્રિયા અને અવસ્થા. એ બધું દર્શનમાં જાય. ત્યારે એ બે બગડ્યું છે. પણ એ આમ તો સ્વામીજી મને એવું સમજાય છે કે બગડ્યું છે એ પણ આમ જોવા જાય તો એ કુદરતી જ મારી દ્રષ્ટિમાં એવું લાગે કુદરતી છે. કારણ કે પોતાના સ્વરૂપનું પણ અજ્ઞાન છે, પોતાના સ્વભાવનું પણ અજ્ઞાન છે, પોતાના જ્ઞાન દર્શન નામનો ગુણ છે એમનું પણ એ પણ જ્ઞાની પુરુષ આપણે પછી જેની શરૂઆત થાય છે ને એનો ઉપયોગ કરવાની. આ પણ ભૂલ કોની? ભૂલ નહીં સ્વામી, ભૂલ તો ભૂલ એટલે આમ તો એક દ્રષ્ટિએ ભૂલ આમ જ્યારથી એ પોતે નિબોધમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે વ્યવહાર રાશિમાં તો એને આ બ્રહ્માંડની કોઈ અસ્તિત્વની ખબર જ નથી, પોતાના સ્વભાવની ખબર નથી. મનુષ્યમાં પછીની વાત કરું છું. હા, મનુષ્યમાં આવ્યા પછી પણ એ કેટલાય અવતારો સુધી કેટલાય મનુષ્યમાં આવ્યા પછી અહીંયા આવ્યા પછી એમાં ડેવલપ થતો અહીંયા આવે છે. પછી જેને પોતાને એ પણ એમાં બુદ્ધિના જેમ કે આ બુદ્ધિ જે છે એની પાસે બુદ્ધિ મૂળ જ્ઞાન પ્રકાશ તો છે અને એના આધારે જે આજે દેહના આધારે એ બુદ્ધિમાં પરિણામ પામે છે, અહંકારના આધારે. એ અહંકારમાં જે બુદ્ધિના આશયથી જે કર્મો ચાર્જ થતા હોય પણ પોતાના સ્વરૂપનું તો અજ્ઞાન છે જ ને. સ્વરૂપનું અજ્ઞાન છે કે નથી? છે જ ને. સ્વરૂપનું પણ અજ્ઞાન તો હોય છે ત્યારે તો કર્મ બંધાતા હોય છે ને. એવું નથી કહેતો. સ્વરૂપનું અજ્ઞાન જ્ઞાની મળ્યા પછી છે. જ્ઞાની મળ્યા પછી નથી તો પછી એ છે એવું સાબિત થાય છે. કારણ કે જ્ઞાની પુરુષ જ કહી ગયા છે કે આપણે તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે. તો એ જ્ઞાન ક્યાં ગયું? હવે બોબડી બંધ. હવે બોબડી બંધ થઈ જાય છે. એટલે એ વખતે એટલો એ વખતે નહીં મળ્યું જ્ઞાન? મળ્યું હશે ને તો ભાઈ ક્યાં ગયું?
તો એનું કારણ શું સ્વામી આ લોકો? એ જ તો કહું છું, એ કારણ શોધવાનું હતું. જ્ઞાન આપનાર, જ્ઞાન લેનાર એ બંને કુદરતી રચના છે, ઉદય કર્મ છે. જ્ઞાન સમજ્યા, ઉપયોગ કરે, અનુભવ કે પુરુષાર્થ છે. ઉપયોગ અનુભવ ના કરો તો જ્ઞાન ઉડી ગયું, એ અવતાર પૂરતું રહ્યું. બરાબર છે સ્વામી. પ્રશ્ન જે છે કે તમે એને પોતે આત્મસાત કરવા પ્રયત્ન, આ તો આપેલું એ તો કરીને પરિણામ કહેવાય, ઉદય કર્મ છે. બરાબર. પણ તમે પચાયું તો પચાયું ને તો શું કરવાનું? બરાબર છે. મળવાથી શું પચાવવું પડે, એટલે એને રિયલાઇઝ કે છે. શું કે છે? આત્મસાત કરવું. ખાલી સાંભળવું નહીં અથવા ફિઝિકલી ક્રિયા કરવી નહીં, આત્મસાત કરવું, અનુભવવું, એ નથી કરતા આપણે. એટલે આમાં મૂળ પુરુષાર્થના લેવલો મને જેમ એવું એટલો ખ્યાલ આવે છે સ્વામીજી કે જેમ કુદરતી રીતે ડેવલપ થાય છે ઇન્દ્રિયો દ્વારા પાંચ ઇન્દ્રિયો મનુષ્યમાં આવે ત્યાં સુધી, અને મનુષ્યમાં આવ્યા પછી એ પોતાના સ્વભાવ ભણીનો જ પુરુષાર્થ છે આમાં, કે પોતે હું આ દેહ નથી ને આત્મા છું. સ્વભાવ ભણીનો પુરુષાર્થ કરી શકે જ્ઞાની પુરુષ પાસેથી દ્રષ્ટિ મળે પછી તો ની વાત છે. પણ પુરુષાર્થ કરી શકે, પણ તે મળે એટલે પુરુષાર્થ કરશે એવું જરૂરી નથી, ના એ કરે. પણ સ્વામી આપના સત્સંગથી એટલું બધું અમે એક બીજો પ્રશ્ન છે કે કર વિચાર તો પાંચ, જે શ્રીમદ રાજચંદ્રનું વાક્ય છે કર વિચાર, તો હમણાં આપણે જે વિચાર તો આપણે આમાં કરવું તો પડે જ ને. આપણે હમણાં ઘણી વાર એવું થાય, બે કોન્ટ્રાડિક્શન છે કે વિચાર કરવાની પણ સ્વતંત્ર શક્યતા તમે લઈને આવ્યા છો, તો આમાં વિચાર કરવાનો શ્રીમદ રાજચંદ્ર તો વિચાર જેમ જેમ મેં કર્યો ત્યારથી જ આ મને આમ થોડું થોડું જેમ આમ કે ને એનું મંથન કર્યું. આપણે કેવું અડધું સમજીએ છીએ. આપણે લઈને આવ્યા છે, લઈને કેમ આવ્યા? લઈને કેમ આવ્યા છે? હા, એટલે એ સમજ્યું છે. હું પ્રશ્ન પૂછું તમને. અરે લઈને આવ્યા એટલે એનો એટલે લઈને એના જ વિચારથી આ બધું પરિણામ આવે છે. પૂછું લઈને આવ્યા એટલે શું? ચલો, લઈને આવ્યા છીએ એનો અર્થ મારે શું કરવાનો? લઈને આવ્યા છીએ એટલે જે તમે જે સમજ લઈને આવ્યા છો ક્યારની? ગયા અવતારમાં કરેલું જોવું જોઈએ. જવાબ આપો, હા કે ના. ગયા અવતારનો વિચાર કરેલો? ના, નથી કરેલો. ચલો, તો પછી આવ્યું ક્યાંથી અત્યારે? અધરતાર બધી વાતો કરવાની. ગયા અવતારનું એટલે પણ ગયા અવતારનું ક્યાંથી આવ્યું? હવે મને ક્લિક થયું. વિચાર કરે, વિચાર કરતા કરતા ટૂંકમાં અંદર પડેલું હતું ને એ જ આવ્યું, એવું થયું ને સાહેબ? પડેલું હતું એ ઉકલ્યું, પણ પડેલું હતું ત્યારે તમે કર્યું હતું ને. બધું બરાબર ખ્યાલ આવી ગયો. ગયા અવતારમાં કર્યું ત્યારે પરિણામ આવ્યું ને, તો આ અવતારમાં ના કરી શકો? કરી શકીએ, બરાબર ખ્યાલ આવી તો ડિસ્ચાર્જ મન ની પણ ચાર્જ મનમાં તો કરી શકો કે નહીં? ના સ્વામી, પણ તમારા સત્સંગથી જબરજસ્ત ઉગાડ થાય છે, અને જેટલું તમે કહો મંથન કરતા કરતા એક્ઝેક્ટ જગ્યાએ પહોંચી તો કે જ્યાંથી શરૂઆત થઈ હવે એન્ડ સુધી આવવામાં ઘણું આપણને સરળ પડે છે. ચલો આગળ. બંને તત્વો ભેગા થવાથી જે વિભાવ થયો ને તે પણ કુદરતી રીતે તો બંને તત્વો ભેગા થવા એ કુદરતી રચના છે, પણ આપણે જ્યારે તત્વો બોલીએ છીએ ને ત્યારે આપણી પાસે થોડી સમજણની કમી છે. તત્વો બોલીએ છીએ ત્યારે શરીર અને આત્મા બોલીએ છીએ કે ચેતન અને જળ બોલીએ છીએ? ચેતન અને જળ. ના, આપણે શરીર ને આત્મા બે તત્વોમાં તો શું ભેગું થયું? શરીર ને આત્મા. આપણે કે બે ભેગું થયું, શું ભેગું થયું? આમાં તો આપતાવાણીમાં દાદામાં લખ્યું જળ અને ચેતન. આપતાવાણીને જવાબ દો ને, તમે શું સમજ્યા? આપણે મારે જવાબ તમને આપવાનો કે આપતાવાણીને આપવાનો છે? અરે એમાં એવું છે કે જળ અને એમાં જે લખ્યું હોય એ તમને સમજાવ્યું એ બોલો, મારે તમને જવાબ આપવાનો છે. આપતાવાણીમાં લખ્યું જવાબ આપવાનો. એમાં જે લખ્યું છે તમે શું સમજાય એ બોલો, મારે તમને જવાબ આપવાનો છે. બરાબર. એમને જવાબ નથી આપવાનો લખ્યું છે એમાં. એટલે ટૂંકમાં આ બધું અહીંયા લખ્યું છે કે બંને તત્વો ભેગા થયા એટલે શું? બંને તત્વો ભેગા થયા એટલે શું? પણ એટલે જળ અને ચેતન. શું પણ? જળ ને ચેતન કઈ રીતે? શરીર અને આત્મા. તો શરીર એ તત્વ કહેવાય? શરીર જળ કહેવાય. તત્વ કહેવાય કે અવસ્થા કહેવાય? અવસ્થા કહેવાય. તત્વ કોને કહેવાય? તત્વ એટલે પરમાણુ ને તત્વ કહેવાય, અને આત્મા તત્વ ને તત્વ કહેવાય. જળ ને ચેતન, તો જળ ને ચેતન નથી ભેગા થયા. ખ્યાલ આવ્યો? ચેતન સાથે આ જળની અવસ્થા ભેગી થઈ, ઇન્દ્રિય જ્ઞાન વાળું, એટલે આ પથ્થર ઉભું થયું.
બરાબર. જળ ને ચેતન, તો જળમાં તો જ્ઞાન જ નથી, તો પઝલ શેનું ઊભું થાય? પણ જળની જે અવસ્થા છે એમાં ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો દુનિયાને જોઈ સમજી જાણી શકે છે, માટે આ પઝલ. આ લોકો બે તત્વો ભેગા થવાથી આવું ગોખ્યા જ કરે, વિચારે નહીં. લોકો જળ તત્વ હોય તો જળ ક્યાંથી જ્ઞાન આવે? ચેતનમાં તો જ્ઞાન છે, તો ઊભું ક્યાંથી થયું? પણ જળ તત્વની અવસ્થા, શું બોલવાનું? ચેતનની અવસ્થા શબ્દ ના બોલાય, પણ જળ તત્વની અવસ્થાથી આ રિલેટિવ સત્ય સમજાય એવું ઇન્દ્રિયો મળે, માટે પઝલ ઊભું થયું. હવે સમજાયું? જળ ચેતન એ ભલે બોલ્યા, આપણે તો સમજવું પડે કે નહીં? બધું ધકેલ પંચે 150 જે લખ્યું છે એ ગોખેલું બોલે કર વિચાર તો પણ કરવાનો તકલીફ આવશે. જ્ઞાની કહી ગયા, ભલે જે આશયથી કહી ગયા ફોરગેટ ઇટ, પણ તમને જયારે કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપવા માટે તમારે તો સમજવું પડશે કે નહીં? તમે જ ના સમજાવો તો પછી. એટલે આ બધી જે આપણે આ દેહ અને આત્માની જે પ્રોસેસ ત્યાંથી શરૂ થાય છે કે પુરુષાર્થ કરવાની, એટલે કુદરતે આ મનુષ્ય બનાવીને મોટું આશ્ચર્ય સર્જ્યું એવું જ કહેવાય ને સાહેબ? આશ્ચર્ય નથી સમજ્યું, એ જ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત છે, લો ઓફ ઇવોલ્યુશન સિદ્ધાંત છે. નિબોધમાંથી વ્યવહાર રાશિમાં આવે, પછી મોક્ષ સુધીની, નિર્વાણ સુધીની યાત્રા છે. લાખ અવતાર થાય કે 10 લાખ થાય, આ યાત્રા બધા જીવોની છે, તો એક જીવની નથી. આ એક પ્રક્રિયા છે, બધાની પ્રક્રિયા છે. કેટલા અવતાર કાઢે કહેવાય નહીં, પણ આ જ પ્રક્રિયામાં બધા આપણે છીએ, બધા જ જીવો. સ્વામીજી, આત્મામાં પણ પર્યાયનું પણ જે અવસ્થામાં જ્ઞાન જે વ્યક્ત થાય છે, એ પર્યાયનું જ્ઞાન વ્યક્ત થાય છે ને? આત્મામાં જે આપણે જે કઈ અવસ્થાઓમાં જે જ્ઞાન વ્યક્ત થાય છે એ તો પર્યાયનું વ્યક્ત થાય, આત્માનું જ્ઞાન વ્યક્ત થતું નથી. આત્માના પ્રકાશની હાજરીમાં પર્યાયનું જ્ઞાન ખુલ્લું થાય છે બુદ્ધિએ કરીને. એ આત્માનું જ્ઞાન નથી. આત્માના પ્રકાશની હાજરીમાં પર્યાયનું જ્ઞાન ખુલ્લું થાય છે. પર્યાય એટલે અવસ્થા. આત્મા ના હોય તો જ્ઞાન ખુલ્લું થાય ના થાય. એટલે આત્માનું જ્ઞાન નહીં, આત્માના પ્રકાશની હાજરીમાં અવસ્થાનું જ્ઞાન, એને પર્યાયનું જ્ઞાન. છેલ્લું લઈ લઈએ, એમનું પતી જાય. એટલે બે તત્વો ભેગા થવાથી વિભાવ થયો તો એને કુદરતી રીતે જ થાય છે. કુદરતી રીતે નથી થતો, થાય છે કૃત્રિમ રીતે. કારણ કે જ્ઞાન દર્શન એ દરેકનું વ્યક્તિગત છે. કેવું છે? વ્યક્તિગત છે. દરેક વ્યક્તિનો પહેલો મનુષ્ય ભાવ આવે ત્યારે બધાનો મનુષ્ય ભાવ સરખો હોય, પણ પછી બીજો મનુષ્ય ભાવ આવે ત્યારે બધાનો જુદો જુદો હોય છે. કેમ? જેવું એનું જ્ઞાન દર્શન વપરાય એના આધારે. તો પછી વ્યક્તિગત થયું કે કુદરતી થયું? વ્યક્તિગત થયું. તમે કુદરતી લખ્યું છે, ખ્યાલ આવ્યો? પછી આગળ પ્રશ્ન નંબર 4. શ્રીમદ રાજચંદ્રે કહ્યું, કર વિચાર તો પામ તો વિચાર પણ કરી શકાય ને. ભાવ મનમાં કરી શકાય, દ્રવ્ય મનમાં ના કરાય. દ્રવ્ય એટલે મિકેનિકલ, ભાવ મન તો જાગૃત જ છે. અહમ જે પ્રશ્ન નંબર 5, અહમ જે નિશ્ચય થાય છે તે કોને થાય છે? શું લખ્યું છે? એ અહમ જે નિશ્ચય થાય છે એ શું છે? અહમ કે એકમ? અહમ જે ઉભો થાય છે તે કોને થાય છે? અહમ જે ઉભો થાય છે કોને થાય છે? અહમ ઉભો થાય એ ઈગોને, અહંકાર, હું છું એવું જેને ભાન છે એને અહમ ઉભો થાય. હું શું છું, હું શું કરું છું, હું શું ભોગવું છું, હું શું વિચારું, એ બધું એને જ થાય, અહમને. ચાલો, એ અહમનો મતલબ થાય અત્યારે હું જે માનું છું, હું એમાં જે થાય છે એ બધું હું કરું છું એવું માને છે. પછી હું ચંદુલાલ છું, ચંદુલાલ જે કરે છે બધું હું કરું છું. ના ખ્યાલ આવ્યો?
એને અહમનું જ્ઞાન કહેવાય. હવે એ જ શુદ્ધ અહંકાર ક્યારે કહેવાય કે ભાઈ હું શુદ્ધ આત્મા છું અને જ્ઞાન દર્શન એ મારા ગુણો છે, મારો સ્વભાવ છે. તો પ્રકૃતિના ભાગમાં હું કશું કરતો તો એને સમ્યક જ્ઞાન કરું. ખ્યાલ આવ્યો? બીજો તમે એક રિલેટિવ એક નાનો પ્રશ્ન છે કે જ્યારે એકેન્દ્રિયમાંથી જીવની ધરણી ચાલુ થાય છે પંચેન્દ્રિય આવશે તો ત્યારે એ એકેન્દ્રિયમાં જે ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય એમાં શરૂઆતમાં દાદામાં વાણી વાંચેલું કે લાઈક ડિસ્ચાર્જ રાગ દેશની શરૂઆત પર ત્યાંથી અને ત્યાર તો લાઈક ડિસ્ચાર્જ થાય છે, ગમતું ના ગમતું એમ. અને પછી મનુષ્યમાં આવે પછી એટલે રાગ દ્વેષ ઉભા થાય છે. અને કે સેકન્ડ લેવલનો વિભાવ દાદાએ કીધો કે ફર્સ્ટ લેવલના વિભાવમાં તો આજે બનવીની વાત છે અને સેકન્ડ લેવલમાં પેલામાં અહમ ઊભો થાય છે અને સેકન્ડ લેવલનો જે વિભાવ થયો એટલે હું અને અહંકાર ઊભો થાય એટલે હું માંથી ક્રોધ અને માન અને લોભ ક્રોધ માન માયા લોભ આ જે ચાર વસ્તુ જે એ પણ વ્યતિરિક ગુણો કીધા છે દાદાએ કે આ બંને તત્વોના ભેગા થવાથી મૂળ મનુષ્યમાં આવવાથી કે હવે એમાં દાદા એમાં જે સભ્યો છે પ્રમાણે હું કહું છું કે મેં જે રિસર્ચ કર્યું પ્રમાણે કે વ્યતિરિક ગુણો ક્રોધ માન માયા લોભ છે અને રાગ દ્વેષ એ પણ નથી આત્માના કે નથી ચેતના કે જડના, બંનેમાંથી કોઈના નથી. તો જે અને એના જીવનની અંદર વપરાતા જે ગુણો છે તો આ 6 ગુણો છે. રાગ દ્વેષ પછી બધી જે કીધા છે એની વંશાવળી ક્રોધ માન માયા લોભ અને એના આધારે એનું જીવન એના આધારે ચાલે છે ને એ બરાબર છે ને. એનું જીવન એના આધારે છે. જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી આ 6 ગુણોના આધારે રાગ દ્વેષ કરીને ક્રોધ માન માયા એમાં કર્મ બંધાતા જાય છે, જન્મ મરણ ચાલ્યા કરે. અને બીજું એમાં રિલેટેડ દાદાએ કીધું કે અમને આ જગત નિર્દોષ દેખાય છે. નિર્દોષ દેખાવાની પાછળનું આ જ રહસ્ય હશે કે નિર્દોષ, કારણ કે એની પાસે જ્ઞાન જ નથી અને આ 6 ગુણોના આધારે એનું વર્તન પણ એમાં જ છે. ક્રોધ માન માયા લોભ ને રાગ દ્વેષ એમાં એ પણ એને સાચું જ્ઞાન મળ્યા પછી, કારણ કે નિર્દોષ એના આધારે દેખાય ને જગત નિર્દોષ દેખાય છે એનું કારણ તો પોતાની દ્રષ્ટિ છે. કારણ કે જગત નિર્દોષ એટલા માટે છે કે અત્યારે સ્વતંત્ર કરતા નથી, એ રીતે નિર્દોષ છે. એટલે વ્યતિરિક ગુણોમાં વર્તે છે દરેક જીવ. વ્યતિરેક ગુણ એવું નહીં. દરેક વ્યક્તિ શ્વાસ લેવાથી માંડીને મન વચન કાયની બધી ક્રિયા કરે છે એનો સંચાલક કુદરત છે, વ્યક્તિ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ ટીવી ચાલે છે એમાં જે કઈ આવે છે એ ટીવી ના કારણે નથી, બરાબર, એ કોઈ જગ્યાએથી રિલે કરે છે. ના સમજાયું? સમજાય, બરાબર. ટીવીમાં મારામારી આવે તો ટીવી ની ભૂલ નથી, બોલતા નથી. બરાબર. આપણે ક્રિકેટ હારી જઈએ તો ટીવી ને ફોડી નાખવાનું નહીં, એ તો ક્રિકેટ મેચ ચાલે છે બતાવે છે. એવી રીતે આ મન વચન કાયા કુદરત ના છે, એ કોઈ ભૂલ કરી શકે એમ છે જ નહીં. એ મન વચન કાયા ખાલી બાંધેલા કર્મને ભોગવવાનો રોલ છે, એનો બાંધવાનો રોલ નથી. બાંધેલા કર્મ ભોગવવાનો તો બરાબર છે, માટે એ કરતા નથી, માટે દોષિત નથી, માટે જ્ઞાનીઓ એને હવે સમજી ગયા. અને ભાવ કરે છે એ દેખાતો માટે એમાં તો દોષિત જોવાનો સવાલ નથી આવતો. જે દેખાય છે એ તો કુદરતી રચના છે, જે દેખાય છે 5 ઇન્દ્રિયોથી. પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું અને એની વ્યક્તિગત વાત છે. તમે જ્ઞાની પુરુષ જગત નિર્દોષ કેમ જુએ છે એનો જવાબ આપ્યો. બરાબર છે. કોઈ સ્વતંત્ર કરતા નથી, જે કરી રહ્યા છે એ સ્વતંત્ર કરતા નથી, માટે નિર્દોષ છે. હવે સમજી ગયા? બરાબર. હા. અને અંદર શું ભાવ કરે છે એ એના અજ્ઞાનતાનું કારણ છે, એ બહાર દેખાતું નથી. એટલે બહાર તો દોષિત છે જ નહીં અને અંદર દોષિત છે, એનું ફળ કુદરત આપે છે. બરાબર. આ 5 ઇન્દ્રિયોથી દુનિયા દેખાય છે, વ્યક્તિઓ દેખાય છે, એમાં કોઈ દોષિત નથી. હવે ખ્યાલ આવી ગયો? અને અંદર જે ભાવ કરે છે એ દુનિયાને દેખાતા અને એનું ફળ કોણ આપે છે? હવે કુદરત જયારે ફળ આપશે ત્યારે શરીર અને સંજોગો આપશે, તો એ વખતે દોષિત છે કે નિર્દોષ છે? નિર્દોષ છે. હા. માટે જ્ઞાનીઓ શું જુએ જગતને? નિર્દોષ. હવે ખ્યાલ આવી ગયો? પાકું? ચાલો પ્રાર્થના બોલીએ. હે